પૂતનાના રૂપનું સુખદેવ ગોસ્વામી વર્ણન કરે કે એની ચોટલીમાં માલતીના પુષ્પ હતા, એની કમર પતલી હતી, સુંદર વસ્ત્ર ધારણ કર્યા હતા, એના કાનના કુંડલ હલી રહ્યા હતા, બહુ સુંદર મુખ લાગતું હતું અને મધુર મધુર મુસ્કાન કરતી કરતી કટાક્ષપૂર્ણ એની ચિતવન હતી અને હાથમાં કમળ હતું. વ્રજ વૃંદાવનની બધી ગોપીઓને લાગ્યું કે આ તો સાક્ષાત લક્ષ્મીજી વૈકુંઠથી પધાર્યા છે. હાથમાં કમળ હતું અને આની સુંદરતા જોઈ વ્રજના બધા લોકો વિચાર કરવા માંડ્યા કે સાક્ષાત લક્ષ્મીજી જ વૈકુંઠથી પધાર્યા છે કૃષ્ણને મળવા માટે. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એમની ટીકામાં બહુ સુંદર લખે છે કે જે ભગવાનના ભક્ત હોય ને, જે ભગવાનના ભક્ત હોય એને બધા ભક્ત જ દેખાય, એને બધા લોકો સારા જ દેખાય. જે કૃષ્ણના ભગત હોય, જેનું સરળ હૃદય હોય, એને બધા એક સમાન લાગે, આ બધા સારા છે. જો અહીંયા બ્રજ વૃંદાવનમાં બધા ભગવાનના ભક્ત છે એટલે પૂતના જેવી રાક્ષસીને પણ લક્ષ્મીજી સમજી રહ્યા છે. પણ જે લોકો ભક્તિ કરતા ન હોય, જેનામાં દ્વેષ હોય, એવા લોકોને ભક્ત સારા સજ્જન લોકો પણ દ્વેષી જ દેખાય. કહેવાય છે ને, કમળો હોય તે પીળું ભાળે. આંખ ઉપર તમે પીળા ચશ્મા પહેરી લીધા હોય તો બધું પીળું જ લાગે. એમ આપણા જ મનમાં દ્વેષ છે તો સંસારના લોકો દ્વેષી લાગશે, પણ આપણા હૃદયમાં જો ભક્તિ હોય તો સંસારના લોકો ભક્ત લાગે. છે અસુરી, છે રાક્ષસી, છતાંય ગોકુળના લોકો એમને લક્ષ્મી સમજી રહ્યા છે. પૂતના ચાલતી ચાલતી નંદ બાબાના ઘરે પહોંચી છે. યશોદા મૈયા અને રોહિણીજી કૃષ્ણને ઝુલાવે છે. કૃષ્ણ ઘોડિયામાં છે અને જ્યારે આ લક્ષ્મી સમાન પૂતના નંદ બાબાના આંગણમાં પ્રવેશ કર્યો ત્યારે રોહિણી અને યશોદા મૈયા સમજે કે વાહ, આજે તો અમે ધન્ય થઈ ગયા, આટલી સુંદર સ્ત્રી અમારા ઘરે આવી છે. ત્યારે પૂતના નમ્ર સ્વભાવમાં બોલે કે હે યશોદા મૈયા, મારે તમારા લાલાને તેડવો છે, જરા તમે તમારા લાલાને મને ખોળામાં આપશો. તો નંદ યશોદા મૈયા તો ધન્યાથી ધન્ય પોતાને સમજે કે આટલી સુંદર લક્ષ્મી જેવી સ્ત્રી મારા કૃષ્ણને રમાડે તો હું ધન્ય થઈ જાઉં. યશોદા મૈયાએ કીધું કે કૃષ્ણ ઘોડિયામાં છે, તમે એને રમાડી શકો છો. આટલું કોઈ યશોદા મૈયા અને રોહિણીજી એમના કામ કરવા માટે રસોડામાં વ્યા ગયા અને અહીંયા એ પૂતના કૃષ્ણને જોઈ રહી છે. જેવી પૂતના કૃષ્ણને જોવે પણ આ રાક્ષસી કૃષ્ણને ઓળખી ન શકી. જેમ ગામડામાં ચૂલા ઉપર લોકો રાંધતા હોય, એમાં દેતવા હોય, દેતવા જે દેતવા હોય ને, દૂરથી એમ લાગે કે આ શાંત થઈ ગયા છે, પણ એમાં થોડીક હવા નાખો તો એ અગ્નિ કરતા પણ વધારે સળગવા મળે. એમ સુખદેવ ગોસ્વામી ભગવાનની ઉપમા દેતવા સાથે દઈ રહ્યા છે. એ સળગેલા કાષ્ઠ સમાન પૂતના ભગવાનને ઓળખી ન શકી અને પૂતના કૃષ્ણને હાથમાં પકડવાનો પ્રયાસ કરે. ભગવાન કૃષ્ણ જેવા પૂતનાને જોવે પોતાની આંખ બંધ કરીને. અનેક આચાર્યોએ ભગવાન શ્રી કૃષ્ણએ આંખ શા માટે બંધ કરી એની ઉપર ભાવ આપ્યા છે. શ્રીપાદ વલ્લભાચાર્ય 22 ભાવ દીધા છે કે પૂતનાને જોઈ ભગવાન કૃષ્ણએ શા માટે આંખ બંધ કરી. બધા તો નહીં કહું, પરંતુ જેટલા મને સ્મરણ છે, યાદ છે. કૃષ્ણએ જોયું કે આ રાક્ષસી છે અને આ સ્ત્રી છે, આને મારે મારવાની છે, પણ શાસ્ત્રમાં કીધું છે ક્યારેય સ્ત્રીને મરાય નહીં, સ્ત્રીને મરાય નહીં. હવે જો હું આને જોઈ લઈશ તો આને મારી નહીં શકું, માટે કૃષ્ણ પોતાની આંખ બંધ કરી દે.
હરીશ્વરીજી બહુ સુંદર ભાવ લખે છે કે કૃષ્ણએ જોયું કે પૂતના પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાડીને આવી છે. આ પૂતના મને વિષ પીવરાવવા આવી છે, પણ મારું કામ વિષ પીવાનું નથી, મારું કામ તો દૂધ, દહીં અને માખણ ખાવાનું છે. આ વિષ પીવાનું કામ તો શિવજીનું છે. સમુદ્ર મંથનમાં શિવજીએ વિષ પીધું હતું, તો શિવજીને વિષ પીવાની પ્રેક્ટિસ પડી ગઈ છે, એટલે આ કામ શિવજીનું છે. તો ભગવાન શ્રી કૃષ્ણ આંખ બંધ કરી શિવજીનું ધ્યાન કરી રહ્યા છે કે હે દેવાધિદેવ મહાદેવ, તમારા લાયક ભોજન આવ્યું છે, આવીને જરા આને સ્વીકાર કરો. ભગવાનના આંખ બંધ કરવાનો બહુ ભાવ છે. ભગવાને વિચાર કર્યો કે જો હું આંખ ખુલ્લી રાખીશ તો પૂતના સમજશે કે આ શૂરવીર છે, આ બળવાન છે. જો હું આંખ ખુલ્લી રાખીશ તો પૂતના મને મારવાનો પ્રયાસ નહીં કરે, માટે ભગવાને આંખ બંધ કરી. હજુ એક ભાવ આપે કે ભગવાને જોયું કે ઓહો હો, કેટલાય બાળકોને મારતા મારતા આવી છે, આ પાપી છે, આ બાળકોની હત્યારી છે, અને આવી હત્યારીનું મુખ ક્યારેય ન જોવાય, આવું સમજી કૃષ્ણએ પોતાની આંખ બંધ કરી દીધી. તો આવી રીતે ભગવાન વિચાર કરી પોતાની આંખ બંધ કરી દે, અને પૂતના જેમ કોક રસ્સી સમજીને સાપને પકડી લે, એમ પૂતના એનો વિચાર ન કર્યો કે આ તો મારા કાળનો કાળ સૂતો છે, આ સંસારને ગળી જવા વાળો કાળ ઘોડિયામાં સૂતો છે. પૂતના ઓળખી ન શકી. જેમ અંધારામાં કોઈ સાપને રસ્સી સમજીને પકડી લે, એમ પૂતનાએ ભગવાન શ્રી કૃષ્ણને, યદ્યપિ પૂતનાના કાળ હતા છતાંય ભગવાન પૂતનાએ કૃષ્ણને હાથમાં પકડી લીધા. કૃષ્ણને હાથમાં લઈ પોતાના ખોળામાં પોતાના સ્તન દ્વારા કૃષ્ણનું દૂધ પીવરાવે છે. કૃષ્ણ ના પાડે, દૂધ નથી પીવું, કૃષ્ણની ઈચ્છા નહોતી, પણ પરાણે પૂતના જબરદસ્તી પોતાનો સ્તન કૃષ્ણના મુખમાં રાખે, અને કૃષ્ણ ધીરે ધીરે પૂતનાનું બધું દૂધ પીવા માંડે. કહેવાય છે કે કૃષ્ણ પૂતનાના શરીરનું બધું દૂધ પી ગયા. શ્રીપાદ વલ્લભાચાર્ય બહુ સુંદર ભાવ આપે છે. કહેવાય છે કે પૂતનાએ ઘણા બાળકોની હત્યા કરી હતી અને ઘણા બાળકોના પ્રાણ પીધા હતા. તો ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાના સ્તનમાંથી દૂધ પણ પીધું, અને જે પૂતનાએ જે બાળકોના પ્રાણ પીધા હતા એ બાળકોને પણ કૃષ્ણએ પી લીધા, અને બાળકોને સાયુજ્ય મુક્તિ આપી દીધી. બધા બાળકો કૃષ્ણના હૃદયમાં વયા ગયા. પણ શ્રીપાદ શ્રીધર સ્વામીનો, હરીશ્વરીજીનો અલગ જ મત છે કે પૂતનાએ આની પેલા કોઈ પણ બાળકોની હત્યા કરી જ નહોતી, કારણ કે જ્યાં ભગવાન હોય એ કોઈને મારવા દે. ખેર પૂતના નું દૂધ ભગવાન શ્રી કૃષ્ણ પીવા માંડ્યા. પીતા 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 પૂતનાના સ્તનનું બધું દૂધ સમાપ્ત થઈ ગયું. અંતે ભગવાન પૂતનાના પ્રાણ પીવા માંડ્યા. હવે તો પ્રાણ જ્યારે પીવા માંડ્યા, પૂતના આકુળ વ્યાકુળ થઈ ગઈ, છટપટાવા માંડી. અને છટપટાતા પૂતના પોતાના આ બનાવેલા દેહને ધારણ ન કરી શકી. પૂતનાએ જોયું કે મને કોઈ જોઈ જશે, એટલા માટે નંદ બાબાના આંગણમાંથી બહાર નીકળી જંગલમાં વહી ગઈ, અને કૃષ્ણને કહે મુંચા મુંચા मुंचा मुंचा मल इति प्रभाषिणी। पूतना बारंबार कृष्ण को कहती है कृष्ण छोड़ दे मुझे, छोड़ दे छोड़ दे। लेकिन हमारे ठाकुर जी एक तो किसी के हाथ में नहीं आते हैं, हजारों लोग कृष्ण को पकड़ने का प्रयास करते हैं परंतु आसानी से किसी के हाथ में नहीं आते हैं, और जिसके हाथ में आ जाते हैं फिर उसको छोड़ते नहीं हैं। एक तो कृष्ण के हाथ में जाना नहीं चाहते थे, पूतना के हाथ में जाना नहीं चाहते थे, पर जारे पूतना એને પકડી લીધા તો કૃષ્ણ છોડવાની વાત નથી કરતા। પૂતના કહે છે છોડ છોડ રે છોડ, અરે છોડ મને, છતાંય કૃષ્ણ છોડે નહીં। અંતે ભગવાન કૃષ્ણ પૂતનાના પ્રાણ પી ગયા, અને પૂતના જે રૂપ બનાવીને આવી હતી
એ રૂપ પ્રગટ થઈ, એનું વાસ્તવિક રૂપ પ્રગટ થયું, બહુ પહાડ જેવું શરીર પૂતનાનું. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પૂતનાના બધા પ્રાણ પી લીધા ત્યારે ધડામ દઈને પૂતના જમીન ઉપર પડી ગઈ. કહેવાય છે કે પૂતના જ્યારે જમીન ઉપર પડી, કંસના બગીચામાં પડી અને કંસનો બગીચો તહેશ નહેશ થઈ. અને પૂતનાના જમીન ઉપર પડતા ગોકુળમાં ધરતીકંપ થયો હોય એવો આભાસ થયો. ગોકુળમાં રહેવા વાળા બધા લોકો જ્યાંથી અવાજ આવ્યો એ જંગલમાં આવ્યા. આવીને જોયું કે એક પહાડ જેવી રાક્ષસી મરી ગયેલી પડી છે. ગોપીઓ આવી, યશોદા આવી, બધા લોકો આવ્યા. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું નાનું એવું સ્વરૂપ પૂતનાના સ્તન ઉપર રમતા હતા. યશોદા મૈયા તો આ દ્રશ્ય જોઈ ન શકી, જોઈને મૂર્છિત થઈ ગઈ. પણ અનેક ગોપીઓએ જોયું કે ઓહો, આ રાક્ષસી ઉપર કૃષ્ણ બેઠા છે, કૃષ્ણને કંઈક થઈ જશે. તો અનેક ગોપીઓ દોડી પૂતનાના શરીર ઉપર ચડી કૃષ્ણને ગમે એમ કરીને લઈ નીચે ઉતરી. ભક્તો, કથામાં જરા ધ્યાન આપો. સ્ત્રીઓનું હૃદય પુરુષોના હૃદય કરતા કોમળ હોય. અને અહીંયા કહેવાયું છે કે બધી સ્ત્રીઓ દોડી કૃષ્ણને લેવા માટે, અને બધી પૂતનાના રાક્ષસી શરીર ઉપર ચડી. તો શું એ ગોકુળની ગોપીઓને ભય નહીં લાગ્યો હોય? એ પૂતનાના શરીરને જોતા, એની ઉપર ચડતા, એને સ્પર્શ કરતા એને ભય નહીં થયો હોય? એક આચાર્ય લખે છે કે ગોકુળમાં રહેવા વાળી ગોપીઓ ભગવાનને એટલો પ્રેમ કરતા હતા, એટલો પ્રેમ કરતા હતા. જોયું કે કૃષ્ણ દુવિધામાં છે, તો કૃષ્ણના દુઃખને ન જોઈ શકી અને આંખ બંધ કરીને દોડી કૃષ્ણને ત્યાંથી લઈ લીધા. ગોપીઓનો ભગવાન પ્રત્યે પ્રેમ અહીંયા સાર્થક થાય છે. કૃષ્ણને લઈ બ્રાહ્મણોને બોલાવ્યા. સ્વસ્તિ વાચન કે છે કે કૃષ્ણ ઉપર ગાયના વાછરડાનું પૂંછડી ફેરવવામાં આવી. આ એક માન્યતા છે અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે ગાયની પૂંછડી અથવા વાછરડાની પૂંછડી તમે બાળક ઉપર ફેરવો તો બાળક ઉપર જે બુરી નજર લાગી હોય એ દૂર થઈ જાય. આજે તો કદાચ આપણા બાળક ઉપર ગાયની પૂંછડી ફેરવવી હોય તો એ પૂંછડી જ ન મળે, કારણ કે ગાયોને તો કાપીને ખાઈ ગયા બધાય. હજી ગામડાઓમાં જોવા મળે, પણ મુંબઈમાં ગાયો જોવા નથી મળતી. કૂતરા શેરીએ શેરીએ જોવા મળે. બધાયની શેરીઓમાં કૂતરા હોય પણ ગાયો. કહેવાય છે કે ગાય પરમ પવિત્ર છે, જેમાં સમસ્ત દેવતાઓનો વાસ છે. ગૌમૂત્ર દ્વારા કૃષ્ણને સ્નાન કરાવવામાં આવ્યું. આજના વૈજ્ઞાનિકો પણ આ સાબિત કરે છે કે ગાયના ગૌમૂત્રમાં એન્ટીસેપ્ટિક તત્વો હોય, જેનાથી બધી બીમારી દૂર થઈ જાય. ગોબર દ્વારા કૃષ્ણને નવરાવવામાં આવ્યા. આવી રીતે અને બધી ગોપીઓએ, યશોદા મૈયાએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે વિષ્ણુ, તમે અમારા કૃષ્ણની રક્ષા કરજો. હવે આ લોકોને ખબર નથી આ વિષ્ણુનો બાપ છે. સવારમાં સાંભળ્યું ને, ભગવાન વિષ્ણુના પિતાનો પિતાનો પિતા આના ઘરે જન્મ લીધો છે, છતાંય ગોકુળમાં રહેવા વાળાને કોઈને ખબર નથી, કારણ કે બધા વાત્સલ્ય ભાવમાં છે. આટલી મોટી રાક્ષસીને મારી નાખી, છતાંય આ મારો કાનો, આ મારો લાલ, વાત્સલ્ય ભાવ પ્રધાન છે. અને વાસ્તવમાં કૃષ્ણ આ ભાવનું આસ્વાદન કરવા માટે જ તો આ સંસારમાં જન્મ લે છે. કૃષ્ણને કોઈ ભગવાન કહે તો એ કૃષ્ણને ક્યારેય ગમતું નથી. તમને કોઈક મનુષ્ય કહીને બોલાવે તો ગમે? માની લો કોઈક પૂછે કે આ ભાઈ કોણ બેઠા છે, તો હું કહું આ મનુષ્ય બેઠું છે અહીંયા, તને ગમશે? પણ હું એમ કહું કે આ તો મારો પ્રાણ પ્રિય સખા છે, આ તો મારો સખા છે, આ અમિત પ્રભુ છે, એટલું કહું તો કેટલું ગમશે એને? મનુષ્ય કહું તો ગમે? એમ ભગવાન ભગવાન છે જ, પણ ભગવાન કૃષ્ણ મારો પુત્ર છે, કૃષ્ણ મારો સખા છે, કૃષ્ણ મારો પ્રિયતમ છે. આવું જ્યારે કૃષ્ણને કહીએ ત્યારે કૃષ્ણને બહુ ગમે છે.
ચૈતન્ય ચરિતામૃતમાં ભગવાન કૃષ્ણ પોતે કહે છે, માતા યદિ પુત્ર ભાવે કરે ન તાડન, અતિ દીન જ્ઞાને કરે લાલન પાલન. જ્યારે કોઈ માતા પુત્ર ભાવે મને ખીજાય છે, પુત્ર ભાવે મારું લાલન પાલન કરે, ત્યારે મને બહુ જ આનંદ આવે છે. અને જ્યારે કોઈ સખા મારી સાથે રમતા હોય અને રમતા રમતા મને ખીજાય, એ સખાઓની ગાળું સાંભળવામાં મને બહુ જ આનંદ આવે છે. આ ભગવાનનો આનંદ છે. કહેવાય છે કે જો નહીં સ્વાદ બ્રહ્મ સ્તુતિ મેં, ऐसी ब्रज की मीठी गारी. જે આનંદ બ્રહ્માજીની સ્તુતિમાં પણ નથી, એ આનંદ ભગવાન શ્રી કૃષ્ણને બ્રજ વૃંદાવન અને ગોકુળની ગાળું સાંભળવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ આ માધુર્ય ભાવને પસંદ કરે છે. એટલા માટે જ તો કૃષ્ણ ગોકુળમાં જન્મ લીધો છે. બધી ગોપીઓ યશોદા મૈયા કૃષ્ણને પોતાનો પુત્ર સમજી એમની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુને, ભગવાન શિવને બધાને પ્રાર્થના કરે કે મારા પુત્રની રક્ષા કરજો. પણ વાસ્તવિક વાત તો એ છે કે એનો પુત્ર જ અનંતકોટી બ્રહ્માંડની રક્ષા કરે છે. આવી રીતે કૃષ્ણને અનેક અનેક ઉપચારો દ્વારા એનો ઈલાજ કર્યો અને અંતે યશોદા મૈયાએ પોતાના સ્તનનું દૂધ પીવડાવ્યું. અને દૂધ પીવડાવી જ્યારે કૃષ્ણ સૂઈ ગયા ત્યારે યશોદા મૈયાએ સમજ્યા કે કૃષ્ણને કોઈ વાંધો નથી, કૃષ્ણને કાંઈ તકલીફ નથી. અને સવાર પર આ રાતની ઘટના હતી. જ્યારે સવાર પડી ત્યારે નંદ બાબા ગોકુળમાં પહોંચ્યા છે. ગોકુળમાં પહોંચતાની સાથે જ નંદ બાબાને ખબર પડી ગઈ. લોકોએ સમાચાર દીધા કે ગઈકાલે રાતે એક રાક્ષસી આવી હતી કૃષ્ણને મારવા માટે, પણ એ રાક્ષસી વિષ્ણુની કૃપાથી રાક્ષસી મરી ગઈ છે. નંદ બાબાએ પૂછ્યું, કૃષ્ણને તો કાંઈ નથી થયું? કૃષ્ણના સુખી સમાચાર સાંભળી નંદ બાબા પ્રસન્ન થયા. પણ બહુ મોટો પ્રશ્ન ઉઠ્યો કે આટલી મોટી રાક્ષસીનું હવે કરવું શું? કહેવાય છે કે 8 કોષનું શરીર હતું, એટલે લગભગ 18 કિલોમીટર લાંબી આ રાક્ષસી હતી. હવે આને બાળવું કેમ? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કે હજારો કુલાડી મગાવી અને બધા લોકોએ એ કુલાડી દ્વારા પૂતનાના એક એક અંગને કાપ્યું. કહેવાય છે કે પૂતનાનો અંગૂઠો અડધા માણામોરા જેટલો હતો. જેનો અંગૂઠો અડધા માણામોરા જેટલું ગામ જેટલો હોય, તેનું શરીર કેટલું વિશાળ હશે. બહુ વિશાળ શરીર હતું. તો પરશુ દ્વારા પૂતનાના એક એક અંગને કાપ્યા અને કુલાડીથી પૂતનાના અંગોને કાપી, કહેવાય છે કે લાકડા ઉપર ચિતા દ્વારા એ અંગોને સળગાવવામાં આવ્યા. ધીરે ધીરે કરી બધા અંગો સળગાવ્યા. કહેવાય છે કે ગોકુળમાં ધુમાડો થઈ ગયો. પણ અંતે સુખદેવ ગોસ્વામી કહે છે કે એ ધુમાડામાંથી અગરુની સુગંધ આવવા મળી. અગરુ તો સૂંઘવાની વાત દૂર રહી, આપણને ખબર નથી અગરુ એટલે શું. અગરુ બહુ સુગંધિત પદાર્થ છે. આપણે અગરબત્તી કહીએ ને, આપણે જે અગરબત્તી વાપરીએ છીએ એ અગરબત્તીમાં 1% અગરુ નથી હોતું, છતાંય કેટલી સુગંધ આવે છે. એમાં જો 100% અગરુ હોય તો એની અદ્ભુત સુગંધ આવે. અને ભારતમાં તો સારું છે કે અગરબત્તીમાં 1% તો અગરુ નાખે છે, બાકી ગોબર નાખે ને અલગ અલગ પદાર્થો નાખે. પણ ચાઇનાની અગરબત્તી નીકળી છે ત્યારે, ચાઇનાની અગરબત્તી સુવરના મળમાંથી લોકો બનાવે છે અને આ અગરબત્તી ભગવાનને ચડાવે. ઈ ભગવાન ક્યાંથી રાજી થાય? અને સંસારના લોકો કે અમે પ્રગતિ કરી છે. અગરુની સુગંધ આવવા માંડી. હવે પ્રશ્ન ઉઠ્યો કે આ પૂતનાએ કેટલાય બાળકોનું ખૂન પીધું છે, રાક્ષસી છે, માંસ ખાવા વાળી, છતાં એના શરીર સળગવા બાદ એ શરીરમાંથી અગરુની સુગંધ કેમ આવે? રાક્ષસી હોવા છતાંય એના શરીરમાંથી અગરુની સુગંધ શા માટે આવે? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે એક જ કારણ છે
યદ્યપિ પૂતના રાક્ષસી હતી, માંસાહાર કરવા વાળી હતી, પણ કૃષ્ણ એને સ્પર્શ કરી લીધો તો કૃષ્ણ જેને સ્પર્શ કરી લે એનું શરીર પરમ પવિત્ર થઈ જાય અને એના શરીરમાંથી સુગંધ આવી જાય. ભક્તો, આ પૂતના ઉદ્ધારની લીલા કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાને જ્યારે મારી, પૂતના મરી અને મરીને ભગવાનના ધામમાં ગઈ. પૂતનાએ, ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાને માતૃગતિ પ્રદાન કરી છે, ધાત્રી બનાવી. આ કથા તો આપણે ઘણી વખત સાંભળીએ છીએ, પણ કથાનો મૂળ સાર આ છે કે ભગવાન શ્રી કૃષ્ણને પૂતનાને મારી, વાસ્તવમાં પૂતનાને મારી નથી, પૂતનાને તો તારી નાખી. કારણ કે મર્યા પછી તરત પૂતના ભગવાનના ગોલોક ધામમાં ગઈ અને ભગવાનની નિત્ય માં બની ગઈ. હવે પ્રશ્ન થાય કે જે પૂતના કૃષ્ણને મારવા માટે આવી હતી, પોતાના સ્તન ઉપર કાળકૂટ નામનું વિષ લગાડીને આવી હતી, એ પૂતનાને કૃષ્ણે પોતાની માં બનાવી લીધી. હા ભક્તો, આ છે કૃષ્ણનો સ્વભાવ. અરે આ લીલાને સાંભળીને તો સુખદેવ ગોસ્વામીની બ્રહ્મ સમાધિ તૂટી ગઈ. આ પૂતના ઉદ્ધારની લીલામાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપાળુતાનું વર્ણન છે. તમે જુઓ, આ સંસારમાં કૃષ્ણ કરતા વધારે કૃપાળુ કોણ હોઈ શકે? કહેવાય છે કે અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિંગાસયા પાય તપીય સાધવી લેવે ગતિમ ધાત્રી ઉચિતામ તતોવ્યમ કમવા દયાલુમ. ક્યારેક અમુક ભક્તો શરમાય કે હવે હું તિલક કરીશ તો લોકો શું વિચાર કરશે, હું ગળામાં કંઠી પહેરીશ તો લોકો શું વિચાર કરશે. ઘણી વખત અમે કહીને તમે માળા કરો તો કે સમાજના લોકો શું કહેશે હું માળા કરીશ. પણ જો આ સમાજમાં તમે રસ્તામાં માવા ખાતા હોય તો એને કોઈ શરમ નથી આવતી, દારૂ પીવાવાળા રસ્તામાં ઊભા ઊભા પીતા હોય એને કોઈ શરમ નથી આવતી, તો ગળામાં કંઠી ફેરવામાં અને તિલક કરવામાં શું શરમ? શરમ વૈષ્ણવ અને શરમ ન હોવી જોઈએ, શાંતિ ભરવું જોઈએ. અને જેટલી મોટી કંઠી પહેરી શકો એટલી પહેરવી જોઈએ, અને જેટલું મોટું તિલક કરી શકો એટલું કરવું જોઈએ. વૈષ્ણવ તો શાનને પાત્ર છે. આ મૂર્ખાઓ શું જાણે કે આ તિલક અને કંઠીની શું મહિમા છે? તિલક અને કંઠી કરી શાંતિ નો ચાલે? એકવાર ચૈતન્ય મહાપ્રભુએ રાય રામાનંદને પૂછ્યું કે આ સંસારમાં બધા કરતા ખ્યાતિ કોની વધારે છે? કીર્તિ મધ્યે કોણ બળ કીર્તિ? સંસારમાં કીર્તિ હોય ને, ફલાણા ભાઈ તો ડોક્ટર છે, ઓલાને ત્યાં વકીલનો જન્મ થયો, તો સંસારના લોકો કોઈક ડોક્ટર બની ગયા, કોઈક વકીલ બની ગયા અને સમજે કે બહુ મોટો કીર્તિમાન થઈ ગયો. પણ આ ડોક્ટર, વકીલ કે એન્જિનિયર કેટલા વર્ષ રહેવાના છે? અડધી જિંદગી તો ડોક્ટર બનવામાં વહી ગઈ હોય, અને 25-30 વર્ષ ડોક્ટરી કરે ત્યાં મરી જાય. વકીલ બનવામાં અડધી જિંદગી વહી જાય ને વકીલાત કરતા કરતા માણસ મરી જાય. જ્યાં સુધી આ જીવન છે ત્યાં સુધી આ વકીલ, ડોક્ટર ને એન્જિનિયર. પૂછાણું છે કે કીર્તિ મધ્યે કોણ બળ કીર્તિ? આ સંસારમાં સૌથી વિખ્યાત વ્યક્તિ કોણ છે? શું ડોક્ટર સૌથી વિખ્યાત છે? વકીલ સૌથી વિખ્યાત છે? એન્જિનિયર, ક્રિકેટર, નેતા? આ બધાની કીર્તિ 50-60 કે 100 વર્ષ સુધી રહે, પણ જે ગળામાં તુલસીની કંઠી અને ભાલમાં તિલક ધારણ કરે એની કીર્તિ તો યુગ યુગ સુધી લોકો ગાતા રહે. ભક્તો વિચાર કરો, પ્રહલાદ મહારાજ થઈ ગયા અને કેટલા યુગ વીતી ગયા છતાંય આજે લોકો યાદ કરે ભક્તરાજ પ્રહલાદ. તમે જો કે આપણા જુનાગઢમાં, બાજુમાં જુનાગઢ છે ને, આપણા જુનાગઢમાં અનેક રાજા આવ્યા અને રાજા રાજ કરીને વયા ગયા, છતાં આજે કોકને પૂછવામાં આવે કે આ જુનાગઢ કોનું, તો એક જ પ્રશ્ન, એક જ જવાબ મળે, નરસિંહ મહેતાનું જુનાગઢ. મારવાડમાં અનેક રાજા, અનેક રાણા આવ્યા અને રાણા રાજ કરીને વયા ગયા, પણ પૂછવામાં આવે કે મારવાડ કોનું, તો એક જ જવાબ આવે કે આ મારવાડ મીરાબાઈનું મારવાડ.
પોરબંદરમાં અનેક રાજા આવ્યા ને આવીને વયા ગયા, પણ પોરબંદર કોનું? તો સુદામાનું પોરબંદર. ગળામાં કંઠી અને બાલમાં તિલક ધારણ કરી જે પોતાની જાતને ભક્ત કેવરાવે, આ ભક્તની કીર્તિનો ક્યારેય નાશ નથી થતો. અને સંસારમાં સાધારણ લોકોની કીર્તિ નષ્ટ થઈ જાય. માટે બનવું હોય, સમાજમાં કંઈક બનવું હોય તો ભક્ત બનજો, અને ભક્ત બની પોતાના કુળને ઉજળું કરજો. ભક્તો, હવે તમારા અને અમારા વચ્ચે બહુ સમય નથી વધ્યો. કેવલ 3 પ્રવચન વધ્યા છે, અને આ પ્રવચન પછી કેવલ 2 પ્રવચનને 1 દિવસ વધ્યો છે. એટલે જતા જતા હું તમને શિક્ષા આપું છું કે જીવનમાં જો બનવું હોય તો ભક્ત બનજો, કારણ કે ભક્તની કીર્તિ ત્રણેય ભુવનમાં અમર થઈ જાય છે. અહીંયા પૃથ્વીમાં કોઈ વ્યક્તિ જ્યારે ભક્ત બને ને ત્યારે ત્યાં બ્રહ્માજી આરતીની થાળી તૈયાર કરવા માંડે, અને યમરાજ, તમે જોયું ને, જીવનમાં વ્યક્તિ ગમે એટલા પાપ કરતો હોય પણ જેવો ભક્તિ કરવાનો વિચાર કરે, યમરાજજી એના બધા પાપોને સળગાવીને ભસ્મ કરી નાખે. અને યમરાજજી વિચાર કરે કે મર્યા પછી આ ભગત યમલોકથી, બ્રહ્મલોકથી ભગવાનના ધામમાં વૈકુંઠમાં જશે, એટલે એ ભગતની આરતી બ્રહ્માજી ઉતારે છે. ભગવાનના ભક્તનો યશ અદ્ભુત છે. માટે ગળામાં તુલસી અને ભાલમાં તિલક ધારણ કરવું. અને હું તો અંતે એટલું જ કહું છું, ગળામાં તુલસી અને ભાલમાં તિલક જો આપણે ધારણ ન કરી શકતા હોય તો કોઈ વાંધો નહીં, પણ જેને ગળામાં તુલસી અને ભાલમાં તિલક કરવું છે એને કરવા દેજો. કહેવાય છે કહીશું નહીં અનુમોદન કરી. તમે જો કોકે તુલસી અને કંઠી ધારણ કર્યું હોય અને એને તમે ઈર્ષા ન કરો ને ખાલી એટલું કહી દો ને, વાહ આટલું સુંદર તિલક ને આટલું સુંદર કંઠી, તો તમારો ઉદ્ધાર થઈ જશે. અનુમોદન કરવા વાળાનો ઉદ્ધાર છે. માટે વૈષ્ણવ આભૂષણ પહેરવું આ ભક્તોનું લક્ષણ છે. પૂતનાએ કાંઈ નથી કર્યું, માત્ર એક વૈષ્ણવનું વસ્ત્ર ધારણ કર્યું છે, કંઠી અને તિલક ધારણ. અને આટલું જોવાથી ભગવાને પોતાની એ પૂતનાને પોતાની માં બનાવી દીધી. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાનો ઉદ્ધાર કર્યો. તત્પશ્ચાત 7મા અધ્યાયમાં સુખદેવ ગોસ્વામી બહુ સુંદર કથા સંભળાવે કે ભગવાન ધીરે 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 મોટા થતા જાય છે. જ્યારે કૃષ્ણએ પડખું ફેર્યા, જોયું હશે બાળક જ્યારે જન્મ લે તો એમનું એમ મૂઢની જેમ પડ્યો હોય, પણ ધીરે ધીરે જન્મ થતા દિવસો વીતવા મળે, પછી પોતાની જાતે પડખા ફરે, કરવટ બદલે. તો કૃષ્ણએ જ્યારે પહેલી વખત કરવટ બદલી, કૃષ્ણ જ્યારે પહેલી વખત પડખું ફેર્યા, ત્યારે નંદ બાબાએ બહુ મોટો ઉત્સવ ઉજવ્યો. અને એ દિવસે કૃષ્ણના જન્મ દિવસ હતો, જન્મ નક્ષત્રનો સમય હતો. બહુ સુંદર ફેસ્ટિવલ, બહુ સુંદર ઉત્સવ. આપણા સંસારમાં કોકનો જન્મ દિવસ હોય ને તો હેપી બર્થડે ઉજવે, અને બધા ભેગા થાય અને નાચે ગાય, પિક્ચરના ગીત સાંભળે, અને પછી ઓલી કેક લાવે ને કેકમાં મીણબત્તી ખોડે અને મીણબત્તીને હળગાવે, અને પછી કે પોતાના બાળકને કે આને હવે ઓલવી નાખો. વાસ્તવમાં જન્મદિવસ ભગવાનનો મનાવવાનો હોય, આ જડ દેહનો જન્મદિવસ. વાસ્તવમાં આપણો જન્મદિવસ તો બહુ મોટા દુઃખનું કારણ છે. વિધાતાએ આપણને 100 વર્ષની ઉંમર આપી હોય અને એમાં આપણું જીવનમાં 1 વર્ષ પૂરું થયું હોય, તો જન્મદિવસનો આ દિવસે ભેગા થઈને બધાને રોવું જોઈએ, પોક મૂકવી જોઈએ. અરે બાપ રે બાપ, મારા જીવનમાંથી 1 દિવસ 1 વર્ષ વયું ગયું. અને એની બદલે સંસારના મૂર્ખાઓ ભેગા થઈને તાળી વગાડે નાચે. जन्मदिन भगवान का मनाया जाता है, कृष्ण का जन्मदिन मनाना चाहिए, इससे भक्ति प्राप्त होती है. कृष्ण नो जन्मदिवस जन्म नक्षत्र नो समय હતો. प्रथम वार करवट बदली. नंद बाबा बहु मोटो उत्सव रच्यो छे અને ઉત્સવમાં અનેક લોકો આવે છે, બધા કૃષ્ણને રમાડે અને અનેક લોકો આવે. યશોદા મૈયા, નંદ બાબા બધાની સાથે મળે, વાત કરે, સમાચાર પૂછે.
જ્યારે ભોજન પીરસવાનો સમય તો યશોદા મૈયાએ જોયું કે હવે મારે ઘણું બધું કામ કરવાનું છે ને કૃષ્ણને ઊંઘ આવે છે. તો જોયું કે ઘરમાં કોઈ રૂમ એવો ખાલી નહોતો, બધા રૂમ મહેમાનોથી ભરાઈ ગયા હતા. ત્યારે યશોદા મૈયાએ જોયું કે આપણું જે ગાડું છે ને બળદગાડું, એ બળદગાડાની નીચે બહુ સુંદર છાયો છે. એ બળદગાડાની નીચે કૃષ્ણને હું સુડાવી ઘરના બધા કામ હું કરી નાખું. યશોદા મૈયા એ ઘરના પ્રાંગણમાં બળદગાડાની નીચે, જેમાં બળદ જોડેલા નહોતા, બળદ વગરનું બળદગાડું હતું, અને એ બળદગાડામાં દૂધ, દહીં, માખણ, મોટા મોટા માટલા ભરેલા હતા. અને એ બળદગાડાની નીચે પથારી કરી કૃષ્ણને સુવરાવી દીધા. અને નાના નાના બાળકો બાજુમાં રમતા હતા. બાળકોને કીધું, બાળકો આ કૃષ્ણનું ધ્યાન રાખજો. બાળકોએ કીધું કોઈ વાંધો નહીં. બાળકો રમવા મળ્યા. યશોદા મૈયા, નંદ બાબા આ બધા એના કાર્યમાં વ્યસ્ત થઈ ગયા. પણ દુઃખની વાત એ હતી કે કંસે શકટાસુર નામના અસુરને મોકલ્યો હતો. આસુરનો દેહ નહોતો. ત્યારે આ શકટાસુર નામના અસુરે આ શકટને જ અર્થાત આ બળદગાડાને પોતાનો દેહ બનાવી બળદગાડા રૂપે ત્યાં ઊભો રહી ગયો. શકટાસુરે જોયું કે કૃષ્ણ બરોબર નીચે સૂતા છે ને મારે એને મારવાના છે. પણ ભગવાન તો વેદાહમ સમતિતાની બધું જાણી ગયા કે આ કંસનો અસુર મારી ઉપર બેઠો છે. ત્યારે ભગવાને બહુ સુંદર લીલા કરી. કહેવાય છે કે ભગવાને જોયું કે આટલો મોટો અસુર મારી ઉપર મને મારવા માટે ઊભો છે. ત્યારે ભગવાને રમતા રમતા પોતાનો પગ થોડોક ઉપર કર્યો. ભગવાનનો અંગૂઠો એ બળદગાડાને સ્પર્શ થતાની સાથે જ એ બળદગાડું 50 ફૂટ ઉપર ઉડ્યું. અને ફરતા 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 બળદગાડું ધડામ દઈને નીચે પડ્યું. અને ભયંકર અવાજ થયો. બધા વિચલિત થયા. અને ઘરમાંથી બધા લોકો બહાર આવીને જોયું કે દૂધ દહીંથી ભરેલું એ બળદગાડું નીચે વ્યસ્ત થઈને પડ્યું છે. પણ કૃષ્ણ ઉપર દ્રષ્ટિ જતા કૃષ્ણ સૂતા સૂતા રમતા હતા, હસતા હતા. મા યશોદાએ કૃષ્ણને પોતાના હૃદયમાં લઈ લીધા છે. પણ મોટા મોટા ગોપોને ખબર ન પડી કે આ બળદગાડું આવી રીતે કેમ પડી જાય, આ કેમ પડ્યું પ્રશ્ન ઉઠ્યો. ઓલા નાના નાના બાળકોએ કીધું, બાબા બાબા અમને બધી ખબર છે. તો પૂછ્યું કે આ કેવી રીતે પડ્યું. પેલા નાના નાના છોકરો કાલી ગેલી ભાષામાં બોલવા માંડ્યા કે બાબા એમાં શું થયું, આ કૃષ્ણ સૂતો હતો અને સૂતા સૂતા એને થોડોક પગ ઉપર કર્યો અને પગ જેવો થોડોક ઈ ગાડાને સ્પર્શ થયો અને ગાડું ઉપર વહી ગયું. પેલા બધા જે મોટા ગઢા હતા એ કે આ છોકરાઓ બગડી ગયા લાગે છે. આ મૂર્ખ છોકરાઓને હું નાના એવા કૃષ્ણના પગ અડવાથી ગાડું આટલું ઉપર વહી જાય, આવું ક્યારે બને નહીં. પણ સુખદેવ ગોસ્વામી કહે છે કે વાસ્તવમાં બાળકોની બુદ્ધિ બહુ પવિત્ર હોય. આ બાળકો બહુ સાચી વાત કરી રહ્યા હતા. પણ આ ગઢા લોકોને કાંઈ ખબર પડે નહીં. આ સંસારના અમુક એવા ગઢા હોય, ઉંમર લાયક થઈ ગયા હોય, છતાંય કાંઈ ખબર પડે નહીં. ક્યારેક ગઢા કરતાં પણ વધારે બુદ્ધિ બાળકોમાં પણ હોય. પણ જે ઉંમર લાયક હોય ને એને અભિમાન હોય, અમે મોટા છીએ, તમને કાંઈ ખબર ન પડે, અમને જ ખબર પડે. પણ શાસ્ત્ર શીખવાડે ક્યારેક ક્યારેક મોટા કરતાં પણ નાનામાં બુદ્ધિ વધારે હોય છે. નાના નાના બાળકો બધું જાણતા હતા અને વૃત્તાંત કીધો છતાંય કોઈ સ્વીકાર ન કરે. પણ કૃષ્ણની રક્ષા હતી, કૃષ્ણ સલામત હતા, એટલે કોઈ ટેન્શન ન લીધું. આવી રીતે બહુ સુંદર લીલા ભગવાન શ્રી કૃષ્ણ કરતા રહે. ત્યારબાદ ઓર એક લીલાનું વર્ણન સુખદેવ ગોસ્વામી કરે. એક દિવસની વાત, કંસે તૃણાવર્ત નામના અસુરને મોકલ્યો. આ તૃણાવર્ત નામનો અસુર વંટોળિયાના રૂપ લઈને આવ્યો અને એ ભયંકર વંટોળિયો જેવો ગોકુળમાં પ્રવેશ થાય આખા ગોકુળને ચક્રાવે ચડાવે અને આખા ગોકુળમાં એટલી ધૂળ ઉડી, એટલી હવા તુફાન, બધા લોકો પોતપોતાના ઘરે વયા ગયા. માં યશોદાના હાથમાં કૃષ્ણ અને એ વંટોળિયા યશોદાને વચ્ચે લીધી અને આ તૃણાવર્ત નામના અસુરે
યશોદાને છોડી કૃષ્ણને હાથમાં લઈ ધીમે ધીમે આકાશની તરફ ઉડી ગયો. આ વંટોળિયાને ખબર નહીં, તૃણાવર્તને ખબર નહીં કે મેં જેને ઉપાડ્યો છે આ ભગવાનનો એક અવતાર છે અનંત શેષ. એ અનંત શેષ અનંત કોટી બ્રહ્માંડને પોતાના માથા ઉપર ઉપાડીને રાખ્યા છે. એ ભગવાનને મેં હાથમાં લીધા છે. જાણે તૃણાવર્ત આકાશના માર્ગે ઉપર 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 સૌથી ઉપર વયો જાય. ભગવાને જોયું કે આ કેટલો ઉપર જશે. ત્યારે ભગવાને પોતાના નાના નાના હાથ તૃણાવર્તના ગળે લગાડી પોતાના કોમળ હાથથી તૃણાવર્તના ગળાને દબાવે અને ભગવાનની પૂરેપૂરી શક્તિ તૃણાવર્ત આકુળ વ્યાકુળ થઈ જાય. તૃણાવર્ત વ્યાકુળ થાય અને અંતે તૃણાવર્તના પ્રાણ નીકળી જાય. ધડામ કરીને તૃણાવર્ત આકાશના માર્ગેથી એ ગોકુળના જમીન ઉપર પૃથ્વી ઉપર પડે. પડતાની સાથે અવાજ આવે અને ગોકુળના બધા લોકો એકત્રિત થાય. એકત્રિત થઈ જોયે કે ભગવાન શ્રી કૃષ્ણ સહી સલામત છે. બધા લોકો પ્રેમથી ભગવાનનું નામ લઈ ભગવાન શ્રી કૃષ્ણની જયકાર કરે. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. આવી રીતે બહુ સુંદર ભગવાન શ્રી કૃષ્ણ લીલા કરે. ભગવાન શ્રી કૃષ્ણ યશોદા મૈયાને જે સુખ આપ્યું છે અદ્ભુત સુખ છે. એકવાર યશોદા મૈયાને પોતાનો ભાર ભગવાનનો ભાર વધે અને ભગવાનનો ભાર જોઈ યશોદા મૈયા વિચલિત થઈ ગયા. અને ત્યારે યશોદા મૈયા ભગવાનની અંદર ભગવાનના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરે. 2 વાર યશોદા મૈયા ભગવાનના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરે છે. ત્યારબાદ સુખદેવ ગોસ્વામી 8મા અધ્યાયમાં ભગવાનના નામકરણ લીલાનું ની કથા પરીક્ષિત મહારાજને સંભળાવે છે. વસુદેવજીએ પોતાના પુરોહિત ગર્ગાચાર્યને કીધું કે હે ગર્ગાચાર્ય, તમે તો બધું જાણો છો, કૃષ્ણ મારો પુત્ર છે. એક કામ કરો, તમે નંદ બાબાને ત્યાં જાઓ અને કૃષ્ણનું નામકરણ કરો. ત્યારે ગર્ગાચાર્ય ફરતા ફરતા નંદ બાબાના ઘરે પધારે છે. નંદ બાબાના હૃદયમાં ઈચ્છા હતી કે ગર્ગાચાર્ય જેવા પુરોહિત જો મારા બાળકોનું નામકરણ કરે તો હું ધન્ય થઈ જાઉં. અને ગર્ગાચાર્યને તો આ જોતું હતું. નંદ બાબા ગર્ગાચાર્યને ચરણોમાં પડીને પ્રાર્થના કરે કે પ્રભુ, તમે મારા પુત્રોનું નામકરણ કરો. ગર્ગાચાર્યને તો ઈચ્છા હતી જ, પણ છતાંય ગર્ગાચાર્ય કે જો હું તમારા પુત્રનું નામકરણ કરું તો કંસને ખબર પડી જાય અને કંસ એમ સમજે કે આ તમારા પુત્ર એ દેવકીના પુત્ર છે, તો એનો વધ કરી નાખશે. નંદ બાબા કે આપણે કોઈને નહીં ખબર પડવા દે. એક કામ કરો, મારા ઘરે અત્યારે કોઈ નથી, બધા લોકો કામ કરવા માટે બહાર ગયા છે અને ગૌશાળામાં જ્યાં ગાયને રાખવાનું સ્થાન ગમાણમાં ગૌશાળામાં અત્યારે કોઈ નથી. ચલો આપણે ગૌશાળામાં જઈએ અને ગૌશાળામાં જઈ કૃષ્ણ બલરામનું નામકરણ કરીએ. ગર્ગાચાર્ય ગૌશાળામાં ગયા છે અને ગર્ગાચાર્ય નંદ બાબાને કહે કે નંદ બાબા, આ તમારો મોટો પુત્ર બળવાન છે, સર્વશક્તિશાળી છે, એટલે એનું નામ હું બલ રાખું છું. અને આ તમારો મોટો પુત્ર પોતાની લીલાથી બધાને આનંદ આપશે, પોતાના લીલામાં બધાને રમાડશે, માટે એનું બીજું નામ હું બલરામ રાખું છું. બલદેવજીના 2 નામ હતા, બળ અને રામ. બધા લોકો એને બલરામ કહે છે, સત્ય નામ. અને જ્યારે કૃષ્ણને નામ પાડવાનો વારો આવ્યો ત્યારે ગર્ગાચાર્યએ બહુ સુંદર તત્વની વાત કરી. યદ્યપી ઇનડાયરેક્ટલી કીધું, પણ કે છે કે હે નંદ બાબા, તમારો આ નાનો દીકરો અલગ અલગ યુગમાં અલગ અલગ વર્ણ પ્રાપ્ત કરીને જન્મ લે છે. સતયુગમાં અલગ રંગ, ત્રેતામાં અલગ, દ્વાપરમાં અલગ અને કળયુગમાં અત્યારે શ્યામ વર્ણનો રંગ લઈ પ્રકટ થયો છે. માટે આનું હું નામ કૃષ્ણ રાખું છું. બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન કી જય.
कृष्ण का नामकरण कर रहे हैं गर्गाचार्य जी। इसका नाम कृष्ण रखता हूं। देखिए गर्गाचार्य भी बहुत सुंदर बात करते हैं कि नंद बाबा, आप पिछले जन्म में आप वसु थे, पिछले जन्म में आप वसु थे, इसलिए इस जन्म में मैं आपके पुत्र का नाम वासुदेव रखता हूं। गर्गाचार्य के कहने का भाव तो यह था कि वास्तव में ये वसुदेव का पुत्र है, परंतु वासुदेव नाम रख दिया। तो बहुत सुंदर भगवान श्री कृष्ण का नामकरण, और नामकरण के बाद अब सुखदेव गोस्वामी बहुत सुंदर लीला का वर्णन करते हैं। एक समय अब भगवान श्री कृष्ण धीरे धीरे बड़े हो चुके हैं, चलना सीख गए हैं, अपने मित्रों के साथ चलते हुए कभी कभी जंगल में जाते हैं। एक समय की बात, भगवान श्री कृष्ण दाऊ जी के साथ अपने सभी मित्रों के साथ खेल खेल रहे हैं, और खेलते खेलते कृष्ण ने मट्टी खा ली। मट्टी खाने की लीला बहुत सुंदर है। कृष्ण જ્યારે માટી ખાધી, બલદેવજી તો એના મોટા ભાઈ છે ને, બલદેવજીએ જોયું કે કૃષ્ણ માટી ખાય છે, કૃષ્ણએ ના પાડી। हमारा गुरु महाराज કહે છે કે બલદેવજી જ્યારે કૃષ્ણને ના પાડી, કૃષ્ણ માટી ન ખવાય, કૃષ્ણ કે હું માટી ખાઈશ, બલદેવજી કે ન ખવાય, કૃષ્ણ કે હું ખાઈશ। બલદેવજીની વાતને ન માની, ત્યારે બલદેવજી કે જો કૃષ્ણ હવે तुम्हारी વાત નહીં માનતો, યશોદાને કહી દઈશ। કૃષ્ણ કે હું કોઈથી નથી પીતો, જેને કેવું એને કહી દે જા। ત્યારે બલદેવજી દોડતા દોડતા માં યશોદા પાસે આવે અને યશોદા મૈયાને પ્રાર્થના કરે, યશોદા સુન માહી तेरे काना ने माटी खाई। मैया कानाए माटी खाधी छे, जो तमे अत्यारथी एने नहीं रोको तो एना पेटमां कीड़ा पड़ी जशे अने पछी एना पेटमां रोग थशे, ए बहु दुखी थशे, माटे तमे ने रोको। यशोदा मैया हाथमां लाकड़ी लई कृष्णनी खबर लेवा माटे आवे, दौड़ता दौड़ता कृष्ण दूरथी जोवे के यशोदा मैया आवी रही छे ने आवीने मने खीजावानी छे, तो पोताना मुखमां लाळ बनावी ए माटीने जल्दी जल्दी खावानो प्रयास करे, पण नानुं एवुं मोढुं केवी रीते आटली बधी माटीने गळे उतारी शके। तो मैया आवीने भगवान पाछळ हाथ राखीने मोढुं बंध करीने ऊभा छे। मैयाए कीधुं के कृष्ण शुं ते माटी खाधी छे? तो त्यारे पेला तो कृष्ण के बोले के मोढामां माटी छे, बोले तो खबर पड़ी जाए। मैया ने बार बार जब पूछा कृष्ण को, क्या तूने मट्टी खाई है? तब कृष्ण कहते हैं ना हम भक्षितवान, हम हे मां अहम न भक्षितवान, मैं माटी नहीं खाधी। तो मां यशोदा पूछे तो कृष्ण तो शू आ बधा खोटू बोली रह्या छे? हाँ मां सर्वे मिथ्याभिसंचिन, आ बधा खोटा छे। अच्छा आ बधा खोटा, तू जे हरिश्चंद्रनी औलाद बनीने पैदा थयो छे, तू जे एक सत्यवादी ने, आ बधा खोटा। ठीक छे आ बधा खोटा होई शके, पण तारो आ मोटो भाई आ दाऊजी आ बलदेव तो खोटो न होई शके। त्यारे कृष्ण के मां मैया बलदेवजी तो साव खोटा छे। तमने खबर छे आ मने केटलो हैरान करे छे? आ बलदेवजी ज्यारे अमे रमता होई त्यारे बलदेवजी मने के तारा पप्पा नंदे गोरा अने यशोदाए गोरी। आ बलदेवजी मने खीजवे छे कि नंद गोरा यशोदा गोरी और तू कहां से काला पैदा हो गया, लगता है तुझे कहीं से खरीद कर लाए हैं। तने क्यांकथी वेचातो खरीदतो लाव्या, खरीदीने लाव्या छे। तू नंद ने यशोदानो पुत्र नथी, तो शुं मां हूँ तमारो पुत्र नथी? कृष्ण ये बात ने फेरवी नाखी। कृष्ण ने एम लाग्युं जो बात ने फेरवी नाखूं तो आ माटीनुं चेप्टर पूरुं थाय, पण यशोदा छोड़वानी नहोती। यशोदा तो कृष्ण ने दाटवा माटे आई थी। त्यारे यशोदा के कृष्ण साचे साचुं के माटी खाधी छे?
ત્યારે કૃષ્ણ કે યદિ સત્ય ગિરસ્તરહી, જો તમને મારી વાત ખોટું લાગતી હોય તો મારા મોઢામાં જોઈ લો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું મોઢું ખોલે છે અને યશોદા મૈયા કૃષ્ણના મોઢામાં અદ્ભુત દ્રશ્યનું દર્શન. દ્વીપાન નાગાન દ્રૈતુ વર્તનાની ભૂતાની યાની સ્થિર જંગમાની. કહેવાય છે કે યશોદા મૈયા એ સમયે ભગવાન શ્રી કૃષ્ણના નાના એવા મોઢામાં અનંત કોટી બ્રહ્માંડનું દર્શન, ચર અચર સમસ્ત જીવ, હજારો હજારો બ્રહ્માંડ યશોદા મૈયા કૃષ્ણના નાના એવા મોઢામાં દર્શન કરે. અને હજારો બ્રહ્માંડોમાં એક બ્રહ્માંડ, અને એક બ્રહ્માંડમાં એક એશિયા ખંડ, એક એશિયા ખંડમાં એક ભારત, એ ભારતમાં મથુરા, મથુરામાં ગોકુળ, અને એ ગોકુળમાં એક નાની એવી યશોદા, અને નાના એવા કૃષ્ણનું દર્શન કરતાની સાથે જ યશોદા મૈયા મૂર્છિત થઈ. જે યશોદા મૈયા કૃષ્ણને મારવા માટે, ફટકારવા માટે આવી હતી, એ કૃષ્ણના ઐશ્વર્યને જોઈને મૂર્છિત થઈ ગઈ. આ હું શું જોઈ રહી છું? હવે ઘણી વખત લોકો એમ કે આ કૃષ્ણ માટી ખાય અને ખોટું બોલે, આવા જ કઈ ભગવાન ભાડ્યા છે. ઘણી લોકો કહે ને कि कृष्ण तो भगवान है, झूठ क्यों बोलते हैं? मट्टी खाई थी तो मैया को ना क्यों बोले हैं? घणी वखत कृष्ण पर दोषारोपण करे कि कृष्ण आटલું ખોટું કેમ બોલે છે, પણ બુદ્ધિ નથી એટલે આપણે સમજી નથી શકતા. कृष्ण જેટલું સાચું બોલે છે એટલું કોઈ સાચું નથી બોલતું. देखिए कृष्ण के कहने का भाव समझिए. कृष्णનો શું ભાવ છે એ સમજો. કૃષ્ણએ યશોદા મૈયાને કીધું કે મૈયા મેં માટી નથી ખાધી. એનો અર્થ શું છે કે મૈયા મેં એકલાએ માટી નથી ખાધી. શું મૈયા કૃષ્ણ મૈયાએ શું પૂછ્યું હતું? કૃષ્ણ તે માટી ખાધી છે? તો કૃષ્ણ કે મેં એકલાએ માટી નથી ખાધી. અને આ વાતને સત્ય કરવા ભગવાન કૃષ્ણએ બતાવ્યું કે હે મૈયા મેં એકલાએ નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં રહેવા વાળા અનંત જીવોએ મારી સાથે માટી ખાધી છે. મૈયા મેં એકલાએ માટી નથી ખાધી. कितना सत्यभाषी है भगवान कृष्ण, कितना सत्य बोलते हैं. लेकिन ज्ञान हो तो ये समझ सकते हैं, ज्ञान नहीं है तो मात्र दोषारोपण करेंगे. इस प्रकार से भगवान के जन्म और कर्म को तत्व से समझना, यही हमारे जीवन का लक्ष्य होना चाहिए. बहुत सुंदर भगवान श्री कृष्ण ने लीला, मधुर मधुर लीला नु वर्णन सुखदेव गोस्वामी करे. अष्टम अध्याय ना अंत में કહેવાય છે કે ભગવાન કૃષ્ણ ધીરે 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 મોટા થાય. કહેવાય છે 3.5-4 વર્ષના થાય, ચાલતા શીખી ગયા. અને જેવા કૃષ્ણ ઘરેથી બહાર ચાલતા શીખી ગયા એવા મળ્યા गोकुलમાં उत्पात કરવા. गोकुल में उत्पात होने लगा. एक दिन की बात, गोकुल की समस्त गोपियां, गोकुलની બધી ગોપીઓ કૃષ્ણની શિકાયત લઈ યશોદા મૈયા પાસે આવે છે કે હે યશોદા, કાતોક તો આ ગોકુળમાં તમારો કાનો રહેશે, કાતોક તો આ ગોકુળમાં અમે રહીશું. હવે અમે તમારા કાના સાથે આ ગોકુળમાં નહીં રહી શકીએ. યશોદા કે મારા નાના એવા લાલે તમારું તે શું બગાડી નાખ્યું છે કે તમે શિકાયત લઈને મારી પાસે આવ્યા છો? ત્યારે ગોપીઓ કે આ કાનાએ શું નથી કર્યું એ પૂછો. અમને બધાને હેરાન કરીને રાખી દીધા છે, બધા હેરાન છીએ. યશોદા મૈયા પૂછે શું કર્યું મારા કાનાએ? એ સમયે કૃષ્ણ યશોદા પાછળ ઉભા ઉભા બધું સાંભળતા હતા. યશોદા મૈયા કે હોઈ ન શકે, મારો કાનો ક્યારેય કોઈને હેરાન ન કરે. જ્યારે યશોદા મૈયાએ ગોપીઓને આવું કીધું ત્યારે યશોદા મૈયા, ત્યારે ભગવાન કૃષ્ણ યશોદા મૈયાની પાછળ ઉભા રહીને ગોપીઓને ઈશારો કરે. જોયું? અંગૂઠો બતાવે, ટેંગો. આ મારી માં છે, મારું સાંભળે, તમારું નહીં સાંભળે. ગોપીઓ શિકાયત કરવા માંડી કે મૈયા આ તમારો લાલો અમારા ઘરે આવીને ઉત્પાત મચાવે છે, અમારા ઘરે આવીને મટકા ફોડે,
દહીં ચોરી કરે અને નો કરવાનું કરે. શું કહું તમને, શું વાત કરું. અમે જ્યારે ઘરના કામમાં વ્યસ્ત હોઈ ત્યારે તમારો આ લાલો, તમારો આ કાનો અમારા ઘરે ઘૂસી જાય અને ઘરમાં ઘૂસી જ્યાં અમે ગાય અને વાછડાને બાંધ્યા હોય એ વાછડાને ત્યાંથી છોડી દે અને બધા વાછડા પોતપોતાની ગાયનું દૂધ પી જાય. ગાયના થનમાંથી બધું દૂધ સમાપ્ત થઈ જાય, અમને કાંઈ દૂધ મળતું નથી. યશોદા મૈયા કે અચ્છા મારો લાલો આવું કરે છે? તો યશોદાએ કીધું કે તો પછી તમે એને ખીજાવો. જ્યારે કૃષ્ણ આવું કરે ત્યારે એને ખીજાવવું જોઈએ. ત્યારે બે ત્રણ ગોપીઓ કે અમે શું કહી, જ્યારે અમે કૃષ્ણને ખીજાવી તો અમને હામો ખીજાય છે. જ્યારે અમે કૃષ્ણને કહી કે મારા વાછડાને કેમ છોડી દીધા, કેમ છોડ્યા મારા વાછડાને, ત્યારે હામો અમને ખીજાય. મારા વાછડાને છોડ્યા છે કે તમારા વાછડાને છોડ્યા છે? તમારા વાછડા દૂધ પીશે તો તમારા વાછડા બલવાન થશે કે મારા વાછડા? ખામખા મારી રહેશો વગર દૂધ પીવડાવે બધા વાછડાને. જો કેટલા હુકાઈ ગયા છે. થોડું ગમતું વાછડાને દૂધ પીવડાવો ને પછી તમે પી જાઓ. જુલમ કરો છો વાછડા ઉપર. ભાગો અહીંયાથી. અમને ખીજાય હામો. અને શું કે અમે જ્યારે વાછડાને બાંધવા જઈ તો એ અમારા ઘરમાં ઘૂસી જાય અને ઘરમાં ઘૂસી તરત દૂધ, દહીં અને માખણની માટલી મને ગોતવા અને ચોરી કરવા મને. યશોદા મૈયા કે અચ્છા કૃષ્ણ ચોરી કરતા હૈ? કૃષ્ણ ચોરી કરે છે? તો જો કૃષ્ણ તમારા ઘરે આવીને માખણની ચોરી કરતો હોય તો તમારે માખણ દઈ દેવું. તમે એને માખણ આપી દો સામેથી તો ચોરી ન કરે. બે ત્રણ ગોપી કે અમે ઈ કરીને જોયું. જ્યારે અમે કૃષ્ણને સામેથી માખણ આપી તો આ દેખાય છે બહુ નાનો પણ બુદ્ધિ તો બહુ મોટી છે આનામાં. જ્યારે આને અમે સામેથી માખણ આપી, લાલા આ માખણ તું લઈ લે, ત્યારે ના પાડે. અમે ભિખારી થોડી છીએ? ભિખારી સમજીને રાખ્યો છે મને? મહેનતનું ખાશ, મહેનતથી કમાશ. હું ક્યારેય મહેનત વગર નથી ખાતો અને નહીં મહેનત ચોરી કરવાની. શું કે મૈયા ઘરમાં જઈ માટલી ગોતે. યશોદા મૈયા કે તમારે જે રૂમમાં તમે દૂધ દહીંની માટલી રાખો ને એમાં તમારે અંધારું રાખવાનું. એમાં તારે દીવો કે લાઈટ ચાલુ નહીં કરવાની. અંધારી રૂમમાં તમારે દૂધ દહીંની માટલી રાખવાની કે જેથી કૃષ્ણને મળે જ નહીં. ત્યારે અમુક ગોપીઓ કે અમે ઈ કરીને જોયું. જ્યારે અંધારી રૂમમાં રાખી ત્યારે આ તમારા કૃષ્ણના મુખની ચમક એટલી છે એ જેવો અંધારી રૂમમાં પ્રવેશ કરે એ રૂમનો અંધકાર દૂર થઈ જાય. અને એમાંય તમે એને ગળામાં મણી પહેરાવ્યો છે, પદ્મરાગ મણી એટલો ચમકે છે. આ ફોકસ કરતા વધારે પ્રકાશ તો એ મણીમાં છે. તો યશોદા મૈયા કહે કે તો તમારા દહીં દૂધના માટલાને થોડુંક ઉપર બાંધવું જોઈએ. ઉપર બાંધો. ત્યારે 4-5 ગોપીઓ કે અમે ઈ કરીને જોયું. જ્યારે અમે અમારા માટલાને ઉપર બાંધીએ છીએ ત્યારે કૃષ્ણ ઉખલને ગોતે, ઉખલ ઉપર ચડીને ગમે એમ કરીને માટલું ઉતારી લે છે. યશોદા મૈયા કે હજી ઉપર બાંધવું જોઈએ. 3-4 ગોપીઓ કે ઈ કરીને જોયું. જ્યારે ઓર ઉપર માટલું બાંધી ત્યારે લાકડી ગોતે અને લાકડી ગોટી બરોબર વચ્ચો વચ્ચી માટલામાં છિદ્ર કરે. જો કેટલો બુદ્ધિમાન છે, આખા માટલા ન ફોડે, માટલાની બરોબર વચ્ચે એક હોલ કરી નાખે અને હોલમાંથી છાશ અને માખણ પડે અને બરોબર મોઢું ખોલીને ઉભો રહી જાય એની નીચે. અને એકલો પીવે તો કોઈ વાંધો નહીં, નાનું એવું પેટ છે, કેટલું પીવે, પણ એ આખી લંગરને હારે લઈને આવે. એની આખી ટીમ છે અને એ હારવારી લંગરિયા હોય એનોય વાંધો નહીં, પણ એની ટીમમાં વાંદરા છે, માકડા છે, તહેશ નહેશ કરી. યશોદા મૈયા કે આમ તો તમારા માટલાને ઓર ઉપર બાંધવું જોઈએ. ત્યારે 3-4 ગોપીઓ કે અમે ઈ કરીને જોયું. જ્યારે ઓર ઉપર બાંધવી તો 4-5 છોકરા નીચે ઉભા રહે, એની ઉપર 2-3 અને બધા કરતા ઉપર તમારો આ કૃષ્ણ ઉભો હોય અને ઉભા મટકી ફોડતો હોય.
બહુ સુંદર શિકાયત લઈને આવે છે. આપણા ભક્તો તો ગાય છે ને કે ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારા ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારા મટકા ફોડે. ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારા મટકા ફોડે. ગાઈએ સંતો પ્રેમે મટકા ફોડે ને વાનો ચોરી કરે શ્યામ આવીને મારા મટકા ફોડે. મટકા ફોડે ને મારા મટકા ફોડે શ્યામ આવીને મારા મટકા ફોડે. ઓ શ્યામ આવીને મારી મટકી ફોડે. બાબાને ઘેર નવલખ દૂજે માતા યશોદા મૈડા વલોવે. માતા યશોદા નંદ બાબાને ઘેર નવલખ દૂજે માતા યશોદા મૈડા વલોવે. ગોપીઓના ઘરમાં વાલ ચોર્યું કરે શ્યામ આવીને મારા મટકા ફોડે. માર ભમાર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારા મટકા ફોડે. દેવ કાઠિયાવાડના આવી છલકાણા. વાસુદેવ એવા મનમાં જાણા. જમનાજીમાં કેડિયું પાડે મારો શ્યામ આવીને મારા મટકા ફોડે. ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારા મટકા ફોડે. આવીને મારા મટકા ફોડે. કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. યશોદા મૈયા પાસે શિકાયત લઈને આવે છે અને કહે છે યશોદાજી તમારા લાલાને સમજાવો, અમને હેરાન કરે છે, પરેશાન કરે છે. તમે એની આ ચોરીઓ કરવાનું બંધ કરી દો. સુખદેવ ગોસ્વામી બહુ રહસ્યની વાત કરે છે કે વાસ્તવમાં આ ગોપીઓ
યશોદા મૈયાને શિકાયત કરવા નથી આવી. વાસ્તવમાં આ ગોપીઓ યશોદા મૈયાને ત્યાં કૃષ્ણના દર્શન કરવા માટે આવી છે. બાકી જેના ઘરમાં કૃષ્ણ ચોરી કરતો હોય, તમને એક નાનું ઉદાહરણ આપું. આપણા ઘરે જો ભગવાન કૃષ્ણને મંદિરમાં 5 રોટલી ધરાવી હોય અને એમાંથી 3 રોટલી ઓછી થઈ ગઈ હોય અને 2 જ વધી હોય, તો આપણે દુઃખી થાય કે સુખી થાય? હોય એવું કેજો. અત્યારે જો આપણા ઘરે 5 રોટલી ધરાવી, 3 ઓછી થઈ ગઈ, 2 વધી હોય, તોય આપણે સુખી થતા હોય ને જ્યાં પરબ્રહ્મ ભગવાન કોઈના ઘરે જઈને માખણ ખાતા હોય તો શું લોકો દુઃખી થાય? સુખી થાય. વાસ્તવમાં શિકાયત તો માત્ર બહાનું હતું. કૃષ્ણના દર્શન કરવા માટે આવતા હતા, અદ્ભુત દર્શન. પણ યશોદા મૈયાએ આ વાત યાદ રાખી દીધી. યશોદા મૈયા રોજ મનમાં વિચાર કરે કે આ કૃષ્ણ, અમારા ઘરે ગાયોની કમી નથી, 9 લાખ ગાય અમારા ઘરે છે અને કૃષ્ણને આટલું સારું દૂધ અને આટલું સારું માખણ કરાવે છે, છતાંય બીજાના ઘરે ચોરી કેમ કરે છે? है ना, प्रश्न तो होता है हम सबको, क्या कृष्ण के पास मक्खन की कोई कमी है? गायों की कोई कमी है? કહેવાય છે કે કૃષ્ણ માટે કેવું માખણ બનતું? નંદ બાબાને ત્યાં 9 લાખ ગાય હતી અને 9 લાખમાંથી 1000 ગાય એક વિશેષ ગાય હતી. એ 1000 ગાયનું દૂધ 100 ગાયને પાવામાં આવતું. 100 ગાયનું દૂધ 10 ગાયને અને એ 10 ગાયનું દૂધ 1 ગાયને પાવામાં આવતું. એ ગાયનું નામ પદ્મગંધા ગાય હતી અને એ પદ્મગંધા નામની ગાય જ્યારે દૂધ દેતી, એ દૂધમાંથી સ્વાભાવિક કમળની સુગંધ આવતી હતી. અને આવા પદ્મગંધા ગાયનું દૂધ, એની છાશ અને એનું માખણ કૃષ્ણને પાવામાં આવતું, છતાંય કૃષ્ણ બીજાના ઘરે જઈને ચોરી કરતા. યશોદા મૈયા વિચાર કરે કે મારા ઘરમાં આટલું બધું દૂધ, દહીં, માખણ, છતાંય આ ખાતો મારા ઘરે કેમ નથી ખાતો અને બીજાના ઘરે જઈને કેમ ખાય છે? માનું હૃદય વિચાર કરે ને. માની લો સ્કૂલમાંથી કોઈ માનો દીકરો કોકનું રબર ચોરીને આવ્યો હોય તો માં વિચાર કરે કે આજે રબર ચોર્યું છે, કાલે પેન્સિલ ચોર છે, પરમ દિવસે કોઈક છોકરીને ચોરીને વયો જશે. मां के हृदय में विचार आता है. माए विचार કર્યો કે કૃષ્ણ કેમ મારા ઘરનું માખણ નહીં ખાતો હોય. ત્યારે યશોદા મૈયાએ બહુ સુંદર નિર્ણય લીધો. અચ્છા, आज तक मेरे घर पे जो मक्खन बना है, आज तक जितना भी मक्खन बना है मेरी दासियों ने बनाया है. आज तक मैंने मेरे हाथ से मक्खन नहीं बनाया है. ये सत्य बात है भक्तों. भगवान भोग के भूखे नहीं हैं, भगवान भाव के भूखे हैं. यशोदा मैया इस नतीजे पर पहुंची है. यशोदा मैया ने निर्णय लिया है कि कृष्ण मेरे हाथ का माखन खाना चाहता है. कारण कि यशोदानी दासियों तो रोज दही वलोवती थी, रोज माखण बनावती थी, पण दासियों माखण बनावे अने एक मां माखण बनावे एमां जमीन आसमाननो अंतर होय. भावमां बहु अंतर होय. दासियों घरનું કામ કરે એને પૈસા મળે એટલે, અને માં જ્યારે એને પુત્ર માટે ભોજન બનાવે તો એ પ્રેમપૂર્વક બનાવે. એના હૃદયમાં ભાવ હોય કે મારો પુત્ર આને ખાશે, બળવાન બનશે. તમારે જોવું સંસારમાં પણ ઘરે માં અને પત્ની જેવી રીતે ભોજન બનાવીને પરસે, એવી જ રીતે હોટલમાં પણ આજે તો તમે જોયું હશે, હોટલના લોકો બહુ સુંદર ભોજન બનાવે, એ પ્લેટ મૂકે, તમારે જોતું એટલું જ શાક આપે, લાવીને પરસે. એ હોટલ વાળો વેટર તમને પરસે છે અને તમારા ઘરે તમારી માં પણ તમને પરસે છે, પણ પરસવામાં કેટલો અંતર છે. હોટલ વાળો જે પીરસી રહ્યો છે એના મનમાં ભાવ છે કે આ પીરસવાથી મને પૈસા મળશે, પણ ઘરમાં રહેલી જે માં પોતાના પુત્રને પરસો છે
એમાં ધનની લાલસા નથી, એનો એક જ ભાવ છે કે મારો પુત્ર પ્રેમથી આને ખાય. કેટલો અંતર છે. ભગવાનને આ ભાવ જોતો છે. એટલા માટે ભગવાનને કાંઈ પણ ખવડાવવું હોય તો પોતાના હાથથી બનાવીને ખવડાવવું જોઈએ. ઘણી વખત આપણે દુકાનના ફાફડા લાવી, જલેબી લાવીને ભગવાનની સામે મૂકી દઈએ અને પછી કહીએ કે ભોગ, પ્રસાદ પ્રસાદ. એવા પ્રસાદ ભગવાન ક્યારેય ખાય નહીં. તમે જો નંદબાબાને ત્યાં 9 લાખ ગાય, પદ્મગંધા નામનું ગાયનું દૂધ, દહીં અને ઘી, છતાંય ભગવાન આટલું સુંદર દૂધ, દહીં અને ઘી નહોતા ખાતા અને બીજાના ઘરે ચોરી કરીને ખાતા હતા. આપણે કદાચ હોટલમાંથી મગાવીને 56 ભોગ ભગવાનને ધરાવી, છતાંય ભગવાન આપણા ઘરે ન ખાય. અને જેના ઘરે પોતાના હાથથી અને ભાવથી કોઈ ભોજન બનાવતા હોય એના ઘરે ભગવાન ચોરી કરીને ખાઈ જાય. કદાચ નોય ધરાવો ને તો ભગવાન ચોરી કરીને ખાઈ જશે, પણ એમાં ભાવ હોવો જોઈએ. भाव होना चाहिए. भाव नहीं है तो भगवान भाव ग्रही जनार्दन, भगवान भाव ग्रहण करते हैं. यशोदा मैयाએ જોયું કે મારા હાથથી હું હવે આજે બનાવીશ. સુખદેવ ગોસ્વામી દસમ સ્કંદના 9મા અધ્યાયમાં વર્ણન કર્યું. એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં નરી. એકદા કહેવાય છે કે દિવાળીના દિવસની આ વાત છે. દિવાળીના દિવસે માં યશોદાએ વિચાર કર્યો કે આજે હું મારા હાથે માખણ બનાવીશ અને મારા હાથે કૃષ્ણને જમાડીશ. એ દિવાળીના દિવસે યશોદા મૈયા ગૃહદાસીશુ પોતાની સમસ્ત દાસીઓને કર્માંતર નિયુક્તાસુ ઘરના બીજા બીજા કામમાં લગાડી દીધા અને સ્વયં યશોદા મૈયા પોતાના લાલા માટે, કૃષ્ણ માટે માખણ બનાવવા માટે બેસે છે. બ્રહ્મ મુહૂર્તનો સમય છે. સવારમાં યશોદા મૈયા 3:30 વાગે જાગી ગયા છે અને 4 વાગ્યા સુધીમાં બધા લોકોને કામમાં લગાડી બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે યશોદા મૈયા પોતાના કૃષ્ણને અંદરની રૂમમાં સુવડાવ્યા છે અને બહાર બહુ મોટું માટલું છે અને માટલામાં દહીં છે. પહેલાના જમાનામાં ગ્રાઇન્ડર નહોતા. આજે પણ ગામડાઓમાં આપણે જોઈએ છે કે લાકડાનો થાંભલો હોય, થાંભલા સાથે માટલું પડ્યું હોય અને એ માટલાની અંદર ઝેરણી હોય, એમાં એક રસ્સી થાંભલા સાથે બાંધી હોય અને એક રસ્સી એને આટા વિટોડી જે દહીં બનાવે, માખણ બનાવે એના હાથમાં હોય. યશોદા મૈયા આવી રીતે મોટા માટલામાં દહીં ભરી, કહેવાય છે કે આ કયું દહીં હતું? પદ્મગંધા ગાયના દૂધનું દહીં હતું, વિશેષ દહીં. અને એ દહીંમાંથી માખણ બનાવવા માટે બેઠા છે. કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્તનો સમય છે અને યશોદા મૈયા ઘરના કામ કરતા કરતા દહીંમાંથી માખણ બનાવતા બનાવતા યશોદા મૈયા પોતાના મુખેથી ભગવાનનું નામ લઈ રહ્યા છે. ભક્તો, ઘરના કામ કરવા હોય ને તો ઘરના કામ કરતા કરતા ભગવાનનું નામ અને ભગવાનનું ગાન પણ હોવું જોઈએ. શ્રીપાદ વલ્લભાચાર્ય કહે છે કે યશોદા મૈયા અત્યાર સુધી ભગવાન શ્રી કૃષ્ણની જેટલી પણ લીલા થઈ, આ બધી લીલાઓને છંદોમાં મૂકી અને ગાઈ રહી છે. સ્ત્રીઓ આમ પણ ગાવામાં બહુ એક્સપર્ટ હોય, બહુ માસ્ટરી હોય સ્ત્રીઓની ગાવામાં. અને મેં તો જોયું કે સ્ત્રીઓ હસતા હસતા તો ગાતી હોય, ક્યારેક ક્યારેક રોતા રોતા ગાતી હોય. ગાતા ગાતા રોવાનું જાણે આ તો અદ્ભુત કહેવાય. ભગવાને અદ્ભુત શક્તિ આપી છે. યશોદા મૈયા કૃષ્ણની લીલાને ગાઈ રહી છે અને ગાતા યશોદા મૈયા ઘરનું કામ કરી રહી છે. જો ઘરનું કામ કરી રહી છે
અને યશોદા મૈયાના હાથમાં જે બંગડી છે, આ બંગડી કરતાલનું કામ કરી રહી છે. જેણી મૃદંગનું કામ કરે, બંગડી કરતાલનું કામ કરે. બ્રહ્મ મુહૂર્તનો સમય અને યશોદા મૈયા બહુ સુંદર વાણીમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાને ગાય છે. એ સમયે સુખદેવ ગોસ્વામી કે યશોદા મૈયાના વાળમાં માલતીના પુષ્પો હતા, પણ એ બધા પુષ્પો ઉપરથી નીચે પડી ગયા. એનું કારણ હરીશ્વરીજી બહુ સુંદર કારણ બતાવે કે ભગવાનના ધામમાં બધું આધ્યાત્મિક હોય, ચિન્મય હોય. એ માથાના ફૂલ પણ વિચાર કરે. તો યશોદાના માથામાં જે ફૂલ હતા, માલતીના ફૂલ, એ ફૂલે વિચાર કર્યો કે આ યશોદા મૈયા કૃષ્ણ માટે કાર્ય કરી રહી છે, અને કૃષ્ણ માટે કાર્ય કરી રહી છે, અને કાર્ય કરતા કરતા કૃષ્ણના ગુણગાન ગાઈ રહી છે. જે વ્યક્તિ કૃષ્ણ માટે કાર્ય કરે અને કૃષ્ણના નામનું કીર્તન કરે, એવા લોકોના માથામાં નહીં, એના તો પગમાં બેઠવું જોઈએ. એટલે બધા ફૂલ યશોદા મૈયાના માથામાંથી પગમાં પડી ગયા. ફૂલો પણ સમજે છે કે ભગવાનના ભક્તોની ચરણમાં બેસવું જોઈએ, પણ 60 વર્ષના ગઢા થઈ ગયા, પણ આ બુદ્ધિ ન આવી કે ભગવાનના ચરણોમાં બેસવું કે પાન માવાના ગલ્લે જઈને બેસવું. રહુ ગણેત તપસાન યાતિ. જીવનમાં જો સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્તિ કરી હોય ને, તો કે છે વિના મહત્પાદ રજો અભિષેક. જ્યાં સુધી ભગવાનના શુદ્ધ ભક્તોના ચરણોના રજથી અભિષેક નહીં કરો, ત્યાં સુધી પરમ પદની પ્રાપ્તિ નહીં થાય. આ ફૂલો બધા યશોદા મૈયાની ચરણોમાં આવી ગયા. કેટલું સુંદર દ્રશ્ય છે ભક્તો. બ્રહ્મ મુહૂર્તનો સમય 4 વાગ્યાનો. આની તો આપણે કલ્પના ન કરી શકીએ, કારણ કે ક્યારે 4 વાગે જાગ્યા હોય તો ને. 7 વાગે, 8 વાગે, 10 વાગે જે જાગતા હોય ને 4 વાગ્યાનો અનુભવ ક્યાંથી હોય? સૂર્ય ઉગ્યા પછી કહેવાય છે કે પહેલાના જમાનામાં લોકો કુકડા બોલતા ને જાગતા, અને આજના જમાનામાં લોકો કાગડા બોલે ને જાગે. સૂર્ય ઉગી જાય પછી જાગે. બ્રહ્મ મુહૂર્તમાં જાગી ભગવાનની માટે કાર્ય, ભગવાનનું નામ. અને જો તમે, આપણે બધા મનુષ્ય છીએ, મનુષ્યનું રૂપ પ્રાપ્ત થયું છે, અને ભગવાન ગીતામાં કહે છે નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠતિ કર્મકૃત કાર્યતે હિ વશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણે. આ સંસારમાં સમસ્ત મનુષ્યોને કાર્ય તો કરવું જ પડશે, કર્મ તો કરવું જ પડશે, પણ એ કર્મના બંધનથી મુક્ત થવું હોય, અને એ કર્મમાં, એ કાર્યમાં જો આપણે સફળ થવું હોય, તો એ કાર્ય કરતા કરતા ભગવાનનું નામ લેવું જોઈએ. એના માટે તો ભક્તો ગાય છે ને, સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ, જાહી વિધિ રહીએ. રામ સીતારામ ગાઈએ સભી વખત. સીતારામ કહીએ, જાહી વિધિ રાખે રામ, જાહી વિધિ રહીએ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ કહીએ, જાહી વિધિ રાખે રામ, જાહી વિધિ રહીએ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ કહીએ, જાહી વિધિ રાખે રામ, જાહી વિધિ રહીએ. मुख में हो राम नाम, राम सेवा हाथ में. हो राम नाम, राम सेवा हाथ में. मुख में हो राम नाम, राम सेवा हाथ में. हो राम नाम, राम सेवा हाथ में. तू अकेला नहीं प्यारे, राम तेरे साथ में. तू अकेला नहीं प्यारे, राम तेरे साथ में. बुद्धि का ध्यान जान हानि लाभ सहिए, जाहि विधि राखे राम, ताहि विधि रहिए. सीताराम
રાખે એમ રહેવું અને ઘરના કામ કરતા કરતા ભગવાનનું નામ લેતા જવું. કાર્યમાં કોઈ કષ્ટ નહીં થાય, કાર્યમાં કોઈ વિઘ્ન નહીં આવે અને કાર્ય આસાનીથી થશે અને કાર્યના એ કર્મના બંધનથી આપણે મુક્ત થઈ જઈશું. યશોદા મૈયા બહુ સુંદર કર્મ કરી રહી છે, કૃષ્ણ માટે કાર્ય કરી રહી છે અને કૃષ્ણનું નામ લઈ રહી છે. અને જ્યારે કૃષ્ણ માટે કોઈ કાર્ય કરતું હોય અને કૃષ્ણનું નામ લેતું હોય તો કૃષ્ણ પ્રકટ થયા સિવાય રહે નહીં. કૃષ્ણ એ જગ્યાએ પ્રકટ થઈ જાય જ્યાં કૃષ્ણનું નામ લેતા હોય. એટલે કહેવાય છે કૃષ્ણ સૂતા હતા પણ જાગી ગયા અને દોડતા દોડતા યશોદા મૈયા પાસે આવ્યા. કહેવાય છે કે યશોદા મૈયા દહીંમાંથી માખણ બનાવતી હતી. કૃષ્ણએ સૌથી પહેલો હાથ એ ઝેરણી ઉપર રાખ્યો. આચાર્ય લોકો લખે છે કે કૃષ્ણના મનનો ભાવ હતો કે મૈયા, આ સંસારમાં જેટલા પણ કાર્ય છે, સનાતન ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, આ બધા ધર્મનો સાર હું સ્વયં છું. બધું કર્યા બાદ લોકો મને પ્રાપ્તિ કરવા ઈચ્છે છે અને બધી વસ્તુનો સાર તારી સામે ઊભો છે, તારે હવે કાંઈ કરવાની જરૂર નથી. આમ ઝેરણી ઉપર હાથ રાખી ભગવાન શ્રી કૃષ્ણ યશોદાના ખોળામાં સૂઈ ગયા. સ્તન્ય કામ ભગવાન શ્રી કૃષ્ણ, દૂધ પીવાની ઈચ્છા, યશોદા મૈયા તેના સ્તનમાંથી દૂધનું પાન કરાવે. કહેવાય છે કે એ સમયે જે દૂધનું માખણ હતું, પદ્મનગંધા ગાયના સ્તનમાંથી નીકળેલું દૂધ, એ જ સમયે યશોદા મૈયાએ એ દૂધને ચૂલા ઉપર ગરમ થવા માટે મૂક્યું. યશોદા મૈયા ભૂલી ગયા અને અચાનક એ દૂધ ઉકળવા માંડ્યું. હવે તમે જોયું આધ્યાત્મિક જગતમાં દૂધ પણ આધ્યાત્મિક હોય. એ દૂધે વિચાર કર્યો કે હવે કૃષ્ણ મૈયા યશોદાના સ્તનનું દૂધ પી રહ્યા છે અને મૈયા યશોદાના હૃદયનું દૂધ પીવા વાળો હવે અમને તો ક્યાંથી પીવે. આ દૂધે વિચાર કર્યો. જોજો, માણા જેવા માણા વિચાર નથી કરતા, પણ દૂધે વિચાર કર્યો કે કૃષ્ણ હવે યશોદાના હૃદયનું દૂધ પીવે છે, હવે અમને તો ક્યાંથી પીવે. હવે અમે કૃષ્ણના કામમાં નહીં આવીએ અને અમારું જીવન કૃષ્ણના કામમાં નથી. જેનું જાઉં છું જીવન જાનકી નાથ જી જગ મેં તુમ રોબીનું ભાઈ. જેનું જીવન કૃષ્ણના કામમાં ન આવે એનું જીવન નકામું છે. આટલું કહી આ દૂધ આત્મહત્યા કરવા માટે એ અગ્નિમાં, એ ચૂલામાં પડવા માંડ્યું. તપેલીમાંથી ઉભરાઈ ગયું. તમે જોયું છે જ્યારે દૂધ તપેલીમાં ઉભરાય ત્યારે છન્ન અવાજ આવે. યશોદા મૈયાને અવાજ આવ્યો. હવે ધર્મ સંકટ, એક બાજુ કૃષ્ણ સ્તનમાંથી દૂધ પીવે, બીજી બાજુ ઓલું દૂધ ઉભરાય. પણ યશોદા મૈયાએ વિચાર કર્યો કે મારા સ્તનનું દૂધ તો કંઈ બહાર જવાનું નથી, પણ ઓલું દૂધ જો હું નહીં બચાવું તો દૂધ વેસ્ટ થઈ જશે. બંને દૂધ કૃષ્ણ માટે જ તો છે. તો દૂધ કૃષ્ણને નીચે મૂકી યશોદા મૈયા દોડી રસોઈ ઘરમાં જાય અને એ દૂધને બચાવી લે. પણ અહીંયા કૃષ્ણએ જોયું, કૃષ્ણને ક્રોધ આવ્યો. કૃષ્ણએ મનમાં વિચાર કર્યો કે મોટા મોટા યોગીઓના યોગમાં નથી આવતો, ધ્યાનીઓના ધ્યાનમાં નથી આવતો, અને આ પરબ્રહ્મ અનંતકોટી બ્રહ્માંડનો નાથ યશોદાના પુત્ર રૂપેના ઘરે રમું છું અને 25 રૂપિયા લીટર દૂધની માટે મને છોડીને વહી જાય. બસ મારી આટલી જ વેલ્યુ. એક અડધો સવા લીટર દૂધ માટે થઈને મને છોડીને વહી ગઈ. કૃષ્ણને ક્રોધ આવ્યો. હું આજે દેખાડી દઈશ મૈયાને. શું કરું. બાજુમાં એક પથ્થર પડ્યો હતો. એ પથ્થર લઈ ઉખલારે એ મટકા ઉપર માર્યો અને એ માટલામાંથી છાશ, દહીં, માખણ બધું નીકળવા માંડ્યું. કૃષ્ણએ પથ્થર મારતા તો મારી દીધો, પણ પછી ભયંકરતાનો ખ્યાલ આવ્યો કે બાપ રે બાપ, હવે આ માટલામાંથી ધીમે ધીમે બધું નીકળતું જાય છે અને હવે જો યશોદા જોઈ લેશે તો મને મૂકશે નહીં. મીણ્યા ભાગવા, છુપાવાનું સ્થાન ગોતે. એક ઉખલ ઉપર પડદાની પાછળ છુપાઈ. યશોદા મૈયા આવીને જુએ તો આખું ઘર છાશ, માખણ અને દહીં થઈ ગયું.
યશોદા મૈયાને આજ સુધી વિશ્વાસ નહોતો આવ્યો કે ઓલી ગોપીઓએ કહેતી હતી કે અમારા ઘરે આ ઉત્પાત કરે છે, પણ આ દ્રશ્ય જોઈ યશોદા મૈયાને કન્ફર્મ થઈ ગયું કે નહીં, હવે આ કૃષ્ણ બધાના ઘરે ઉત્પાત કરતો જ છે અને આજે હું એને દંડ આપીને જ રહીશ. ત્યારે યશોદા મૈયા હાથમાં લાકડી લઈ કૃષ્ણને દંડ આપવા માટે એની પાછળ પાછળ ભાગે છે. કૃષ્ણ આગળ આગળ, યશોદા મૈયા પાછળ પાછળ. કૃષ્ણ પકડાય નહીં. યશોદા મૈયાનું શરીર બહુ મોટું હતું, કૃષ્ણના પગ નાના નાના. કૃષ્ણ આગળ આગળ ભાગે, યશોદા મૈયા પાછળ પાછળ ગોકુળની ગલીઓમાં વગાવે, ગોકુળની શેરીઓમાં આમથી આમ, ક્યારેક ઘરમાં ક્યારેક આ ઘરમાં. યશોદા મૈયાએ કૃષ્ણને પકડવાનો બહુ પ્રયાસ કરે, પરસેવો નીકળી જાય, છતાંય હાથમાં આવે નહીં. ભક્તો, આપણા ભગવાન એવા છે જે સરળથી હાથમાં નથી આવતા. કૃષ્ણને પ્રાપ્ત કરવા કોઈ સરળ કામ નથી. કૃષ્ણ રૂપી ધનને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે. વગર મહેનતે કૃષ્ણ નહીં મળે. એટલે તો ચૈતન્ય મહાપ્રભુ સનાતન ગોસ્વામીને કહે છે ને, પ્રભુ કહે સનાતન કૃષ્ણેર રતન ધન. પ્રભુ કહે સનાતન કૃષ્ણેર રતન ધન. અનેક જતન મિલા, અનેક જતન મિલા. પ્રભુ કહે સનાતન કૃષ્ણેર રતન ધન, અનેક જતન તે મિલા. હે સનાતન, ચૈતન્ય મહાપ્રભુ સનાતન ગોસ્વામીને કહે છે કે સનાતન, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા કોઈ આસાન કામ નથી. કૃષ્ણ રૂપી રતન ધનને પ્રાપ્ત કરવા માટે બહુ મહેનત કરવી પડશે. કૃષ્ણની ઉપમા રતન ધનની સાથે કરી છે. અરે ભક્તો, વિચાર કરો, આ સંસારમાં સાધારણ ધનને પ્રાપ્ત કરવા માટે પણ વ્યક્તિ સવારથી સાંજ સુધી બળદની જેમ મહેનત કરતા હોય, ત્યારે આ તુચ્છ ધન પ્રાપ્ત થાય છે. જેને કૃષ્ણ રૂપી ધનને પ્રાપ્ત કરવા હોય એને કેટલી મહેનત કરવી પડશે. આમ સાધારણ કૃષ્ણ પ્રાપ્ત થઈ જશે, મહેનત કરવી પડશે. યશોદા મૈયા મહેનત કરે છે કૃષ્ણને પકડવા માટે, પણ કૃષ્ણ પકડાય નહીં. પણ ભક્તો, યશોદા મૈયા એનો પ્રયાસ જારી રાખે છે. યશોદા મૈયાનો પ્રયાસ ચાલુ છે અને મૈયાનો પ્રયાસ જોઈ કૃષ્ણ મૈયાના હાથમાં પકડાઈ ગયા. આપણા બધા ભક્તો માટે બહુ સુંદર અવસર જાણવા જેવો છે. આપણે પણ કૃષ્ણને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કૃષ્ણ પકડાતા નથી, પણ જો પ્રયાસ ચાલુ રાખશું તો એકના એક દિવસે અવશ્ય કૃષ્ણ આપણા હાથમાં પકડાઈ જશે. નિશ્ચિત પકડાઈ જશે. કૃષ્ણ પકડાઈ ગયા. કૃષ્ણના હાથમાં લાકડી જોઈ ભગવાન કૃષ્ણ રોવા માંડે. માતા યશોદા લાકડીને ફેંકી દે. ત્યારે માતા યશોદા કહે, તું તો ચોર છો જ, તારી સાથે ચોરી કરવામાં આ ઉખલ પણ તને સહાય કરે છે, બંનેને સજા આપીશ. કૃષ્ણને ઉખલ સાથે બાંધવાનો પ્રયાસ, પણ રસ્સીથી બંધાય નહીં. ઘરની બધી રસ્સી લાવે, બધી રસ્સી ભેગી કરે, છતાંય 2 આંગળી ઓછી. આખા ગોકુળની રસ્સી લાવે, છતાંય 2 આંગળી ઓછી પડે. ગોપીઓ કે તમે એને છોડી દો, કાનાના બંધનમાં બંધન લખ્યું નથી, છોડી દો. યશોદા મૈયા ખીજાઈને કે તમે જ આને બગાડ્યો છે. આખા ગામની રસ્સી લાવે, છતાંય કૃષ્ણ બંધાય નહીં, 2 આંગળી ઓછી પડે. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર સનાતન ગોસ્વામી આ 2 આંગળીનો અર્થ બહુ સુંદર કહી રહ્યા છે. ભગવાન જે લીલા કરે ને એમાં લીલા તો હોય જ, સાથે સાથે તત્વ પણ છુપાયેલું હોય. કૃષ્ણને જો બાંધવા હોય તો 2 વસ્તુની જરૂર પડશે. એક તો આપણો પ્રયાસ અને બીજું કૃષ્ણની કૃપા. આપણો પ્રયાસ અને કૃષ્ણની કૃપા જ્યારે આ બંને મળશે ત્યારે કૃષ્ણ આપણા હાથમાં બંધાશે. માટે પ્રયાસ અને કૃપા બંને હોય. યશોદા મૈયાએ જ્યારે પ્રયાસ કર્યો, કૃષ્ણના હૃદયમાં કૃપા પ્રકટ થઈ અને કૃષ્ણ યશોદા મૈયાના બંધનમાં બંધાઈ ગયા છે. આપણા ગૌડીય વૈષ્ણવ માટે
કૃષ્ણની આ લીલા બહુ ઉપાધ્યેય છે, કારણ કે આ લીલામાં એક ભક્તએ ભગવાનને બાંધી દીધા છે. વિચાર કરો ભક્તો, ભગવાનને કોણ બાંધી શકે? અરે જે ભગવાનની નાની એવી શક્તિ માયા આ સંસારના બધા લોકોને બાંધીને રાખ્યા છે, એ ભગવાનને કોણ બાંધી શકે? આ દુર્યોધને પ્રયાસ કર્યો તો બાંધી નાખો કૃષ્ણને. કૃષ્ણએ કીધું ક્યાંથી બાંધીશ? ચર ચરાચર જીવ અનંત કોટી બ્રહ્માંડ વિકરાલ સ્વરૂપ બતાવી દીધું, વિશ્વ સ્વરૂપ. ઓર છોર નતો, ના આદિ ન અંત. જેનો આદિ પણ નથી, જેનો અંત નથી, એને કોણ બાંધી શકે? આ સંસારની બધી તાકાત એકત્રિત થઈને પણ કૃષ્ણને ન બાંધી શકે, પણ એવા કૃષ્ણને એના ભક્તો બાંધીને ભક્તિના પ્રેમના બંધનમાં બંધાણા છે. યશોદા મૈયા કૃષ્ણને બાંધે છે, અને કૃષ્ણને જેવા બાંધે અને બધાને કહી દે કૃષ્ણ પાસે કોઈ આવતા નહીં, કૃષ્ણ પાસે કોઈ ન આવે. આજ એને છે આચાર્યગણ બહુ સુંદર કથા કે એ દિવસે બલદેવજી અને રોહિણીજી કોકના ઘરે જમવા માટે ગયા હતા, અને બલદેવજી રમતા હતા. રમતા રમતા બલદેવજીને ખબર પડી કે કૃષ્ણને કોકે બાંધ્યા છે. હવે એ નો ખબર પડી કે કોણે બાંધ્યા છે, સમાચાર અડધા જ મળ્યા. તો બલદેવજી તો ક્રોધિત થઈ ગયા, કોણે કૃષ્ણને બાંધ્યા, કોણે કૃષ્ણને બાંધ્યા? આટલું કહેતા કહેતા બલદેવજી ચાલવા માંડ્યા રસ્તામાં. લાગે છે એના જીવનનો આજે અંતિમ દિવસ છે. એ જાણતો નથી હું અનંત શેષ છું, મારા મસ્તક ઉપર અનંત કોટી બ્રહ્માંડ છે, થોડું કોઈ લાવી દઉં તો આ બ્રહ્માંડ પડી જાય. લાગે છે એની પત્નીને વિધવા બનાવવા માંગે છે, એની માતાને નિપુતિ બનાવવા માંગે છે. જેણે બાંધ્યો છે આજે હું એને મારી નાખીશ, ખત્મ કરી નાખીશ. આટલું કહેતા કહેતા બલદેવજી કૃષ્ણ પાસે પહોંચે. ખબર પડે કે યશોદા મૈયા જ કૃષ્ણને બાંધ્યા છે. બધી હવા નીકળી જાય. યશોદા મૈયાએ બાંધ્યા તો આપણે કાંઈ ન કરી શકીએ. છતાંય બલદેવજીએ બહુ પ્રયાસ કર્યો. યશોદા મૈયાને કે મૈયા તમે જાણો છો કોને બાંધ્યા છે? તમે? મૈયા કે હું તો નથી જાણતી, તું કે. મૈયા તમે જાણો છો આ સાક્ષાત વિષ્ણુ છે. તમે રોજ સવારે જેના દીવા અને અગરબત્તી કરો છો, તમે જેની પૂજા કરો છો, એ આ સાક્ષાત વિષ્ણુ છે. આણે જ નરસિંહ અવતાર લીધો, આણે જ વામન, આણે જ વરાહ, આણે જ પરશુરામ અવતાર લઈને 21 વાર નક્ષત્રી કરી. આ બધા અવતાર આમાંથી પ્રકટ થાય છે. મૈયા આ વિષ્ણુ છે. અચ્છા મૈયા કે આ વિષ્ણુ છે ને તું કોણ છો? તો બલદેવજી કે હું અનંત શેષ, મારા અનંત મુખ, મારા મુખ ઉપર અનંત બ્રહ્માંડ. એટલે યશોદા મૈયા હાથમાં લાકડી લઈને કે આ બધા અવતાર મારા જ ઘરે થવા હતા? હાથમાં લાકડી લઈને બલદેવજીને કે ભાગ આયાથી નગર તને બાંધી દે આની હારે. બલદેવજી ભાગી જાય. કૃષ્ણની ખબર કાઢવા જાય. મોટા ભાઈને જોઈને કૃષ્ણ રોવા માંડે. બલદેવજી કે હું કહેતો તો ચોરી ન કરાય, હવે ભોગવ તારું ફળ. અને બલદેવજી કે બીજા ગમે તને બાંધ્યો હોત તો હું તને છોડાવી દેત, પણ માએ બાંધ્યો છે, એક ભક્તએ બાંધ્યો છે, કેમ તને છોડાવી શકે? આટલું કહી બળદેવજી પણ રોવે, કૃષ્ણ પણ રોવે. અને કૃષ્ણની રોવાની આ જે છબી છે એ ભક્તોને બહુ ગમે છે. બહુ સુંદર છબી છે. कृष्ण उखल के साथ बंधे हुए हैं, उखल के साथ कृष्ण बंधे हुए हैं. कृष्ण छूटना चाहते हैं, आंखों में अश्रु है, अपने दोनों हाथ से कृष्ण अपनी आंखों को मल रहे हैं. आ दृश्य बहुत सुंदर है. भगवान भक्तों ने आ दृश्य बहुत प्रिय है. એટલા માટે સત્યવ્રત નામના એક ઋષિએ, એક મુનિએ કૃષ્ણની આ છબી ઉપર બહુ સુંદર એક ભજન લખ્યું છે. આ ભજનને દામોદર અષ્ટક કહેવામાં આવે છે. એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ આ દામોદર મહિનામાં, કારણ કે આ જ મહિનામાં ભગવાનની આ લીલા થઈ હતી, એટલે આ મહિનામાં સવાર અને સાંજ 2 વાર આ દામોદર અષ્ટક નામનું ભજન ગાવામાં આવે અને ભગવાનને દીપ અર્પણ કરવામાં આવે. અને આ ભજનમાં ભાગ લેવાથી, ભગવાનના રૂપના દર્શન કરવાથી હૃદયમાં શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થાય.
બધા લોકો ધૈર્યથી અહીંયા બેસે અને બેઠા બેઠા ધૈર્યથી આ દર્શનનું, આ સ્વરૂપનું દર્શન કરે અને બધા લોકો મારી પાછળ ભજનને સાંભળે અને પછી ભજનને ગાય. 8 શ્લોકનું આ ભજન માટે દામોદર અષ્ટક કહેવામાં આવે છે. શ્રી દામોદર અષ્ટકમ કી જય, શ્રી દામોદર અષ્ટકમ કી જય, શ્રી દામોદર અષ્ટકમ કી જય. નમામીશ્વરં સચ્ચિદાનંદરૂપં લસત્કુંડલં ગોકુલે વ્રજમાનં. નમામીશ્વરં સચ્ચિદાનંદરૂપં લસત્કુંડલં ગોકુલે વ્રજમાનં. નમામીશ્વરં સચ્ચિદાનંદરૂપં લસત્કુંડલં ગોકુલે વ્રજમાનં. કૃષ્ણ માગી રહ્યા છે, યશોદા મૈયાને પકડે છે. અરે બોલ, બધા છોકરાઓ બેસી જાય, છોકરાઓને બેસાડો. નમામીશ્વરં સચ્ચિદાનંદરૂપં લસત્કુંડલં ગોકુલે વ્રજમાનં. હું સચ્ચિદાનંદ ભગવાનને પ્રણામ કરું છું, જે ગોકુળની ગલીઓમાં ભાગી રહ્યા છે. યશોદા વિયોલુખ રાઘવમાનં. જે યશોદાના ભયથી ભાગી રહ્યા છે. પરામૃષ્ટમત્યં તતો ધૃત્ય ગોપ્યા. યશોદા મૈયા એમને પકડી લે છે. નમામીશ્વરં સચ્ચિદાનંદરૂપં લસત્કુંડલં ગોકુલે વ્રજમાનં. યશોદા મૈયાએ પકડી લીધા છે, એમને ખીજાય છે. યશોદાના પકડવાથી તે રડવા માંડે છે. રુદન્तं મુહુર્નેત્રં યુગમં વિજન્तं કરાંબોજયોર્મેન સાતંકનેત્રં. જે માતાના હાથમાં લાકડીને જોઈ વારંવાર રડી રહ્યા છે અને એમની આંખનું કાજળ આંખમાંથી બહાર નીકળ્યું છે. મુહુ શ્વાસકં પાત્રી બાર વાર ભ્રામ કરે, પ્રાર્થના કરે, છતાં માતા છોડે. પિતો દેવ દામોદરં ભક્તિવદં. કૃષ્ણ નારાજ પડે છે. કરવાને કારણે કૃષ્ણની માળા શોભિત થઈ રહી છે. એમનું ગળું અને એમની માળા કંપિત થઈ રહી છે. અને આ લીલા, આ અદભુત લીલાનો આનંદ ગોકુળના લોકો લઈ રહ્યા છે. સ્વલીલાભિરાનંદ કુંડે સ્વઘોષં નિમાજન્तं આખ્યાપયન્तं. ગોકુળની ગોપીઓ આવે અને નામ પાડે છે, છતાં યશોદા માનતા નથી. તદીયેષિતાગેષો ભક્તજિતાત્વં. બધા લોકો મનાવે પણ યશોદા આજે માનવા તૈયાર નથી. પુનઃ પ્રેમતસ્તં પાવૃત્તિ વંદે. અંતે બધા લોકો થાકી જાય અને બધા પાછા આવ્યા. વરમ દેવ મોક્ષમ મોક્ષાવતીમ વા ચાન્ય વિણેહમ
દેવામાં સમર્થ છો, પણ મારે મોક્ષ નથી હોતો. ઇદમ તે વપુરનાથ ગોપાલ માલમ, ઇદમ તે વપુરનાથ ગોપાલ માલમ, સદા મે મનસ્યામિ રાસ્તામ કી ભક્તો આ દ્રશ્ય જોઈને ભગવાનની પ્રાર્થના કરે કે પ્રભુ તમે મુક્તિ પણ આપવામાં સમર્થ છો, બધી પ્રકારના વરદાન દેવામાં સમર્થ છો, પણ મારે તમારી પાસેથી કાંઈ નથી જોતું. તમારું આ દ્રશ્ય મારા હૃદયમાં નિત્ય નિરંતર વાસ કરે, નિરંતર હું તમારા આ દ્રશ્યને જોઈ શકું એવા વરદાન આપો. ઇદમ તે મુખામ્બુજમ અત્યંત નીલે વૃતમ કુંડલે સ્નિગ્ધ વક્રેશરોપ્યા. હે પ્રભુ તમારા વાકડિયા વાળથી ઘેરાયેલું મુખ અત્યંત સુંદર લાગે. મોહશુંભિતમ બિંબ રક્તાંગરમ, બેઠે બેઠે મનસ્યા વિરાસ્તામાં લમલક્ષલાવે. જેનું મુખ કમળ કરતા પણ સુંદર છે, જેના મુખને વારંવાર યશોદાજી ચુંબન કરે છે, આવું દ્રશ્ય મારા હૃદયમાં વિરાજિત થાય. નમો દેવ દામોદર અનંત વિષ્ણુ પ્રસિદ્ધ પ્રભો દુઃખ હે દામોદર, હે વિષ્ણુ, તમે મારા પ્રણામ સ્વીકાર કરો. કૃપા દૃષ્ટિ વૃષ્યાથી દીન બધાનું ગૃહા ગણેશમાં વેદક્ષી કૃપા દૃષ્ટિ વિષ્ણુયાથી દીનમ બતાનું વિહાણેશ્વરામ કુબેરાત્મજો બદ્ધ મુચ્યૈવયર્વ ત્વયા મુચિતો ભક્તિ બાજો કૃતો ચ. કુબેરાત્મજો બદ્ધ મુચ્યૈવયર્વ ત્વયા મુચિતો ભક્તિ બાજો કૃતો ચ. તથા પ્રેમ ભક્તિમ સ કામે પ્રયચ્છ ન મોક્ષે ગ્રહો મેસ્તિ દામોદરે. જેમ તમે નળ કુબેર અને મણિકેન પર કૃપા કરી તમારા ભક્ત બનાવી લીધા, એમ તમે અમારી ઉપર પણ કૃપા કરી અમને તમારા ભક્ત બનાવી લીધા. નમસ્તે સ્તુ દામને સ્તુ રાજદીપ્તિ નામને પરિયુગરાયાત વિશ્વસ્ય દામને. નમસ્તે સ્તુ દામને સ્તુ રાજદીપ્તિ નામને પરિયુગરાયાત વિશ્વસ્ય દામને. બહુ સુંદર વાક્ય કહી રહ્યા છે કે હું ભગવાનને પ્રણામ નથી કરતો, હું યશોદાને પણ પ્રણામ નથી કરતો. અરે હું તો પ્રણામ કરું છું એ રસ્સીને, જે રસ્સી દ્વારા ભગવાન બંધાઈ ગયા છે. એ રસ્સી પણ પરમ પૂજનીય છે. નમસ્તે સ્તુ દામને સ્તુ રાજદીપ્તિ ધામને ત્વદીયોદરાયાત વિશ્વસ્ય ધામને. નમસ્તે સ્તુ દામને રાજદીપ્તિ ધામને ત્વદીયોદરાયાત વિશ્વસ્ય ધામને.
मामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोपु प्रेम से भगवान का पवित्र नाम, भगवान को रिझाइए, भगवान को याद करिए। अद्भुत छवि भगवान रहे, रोते हुए भगवान को याद कीजिए। हरे कृष्णा हरे कृष्णा Krishna Krishna Hare
की यशोदा के लाल की गाय गौर प्रेमानंदे। बहुत सुंदर पात्र। यहाँ पर जितने भी पात्र हो रहे हैं सब लोग भगवान की लीला याद करा रहे हैं। इनके लिए महामंत्र बोलिए, हरे कृष्णा 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 हरे हरे, हरे राम